ધોરણ 12 આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટ માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. સ્વાધ્યાય 1.2 એના આપણે 1 થી 5 દાખલા જોઈશું. આપણે દાખલા બધા જ જોવાના છે પણ એને 3 ભાગ બનાવીશું. અત્યારે 1 થી 5 માટેનો એક ભાગ છે એટલે ખૂબ અગત્યનો આ વિભાગ છે. ખાસ ધ્યાન આપજો, બધા જ દાખલાઓ આપણે જોવાના છે. એક સમતોલ સિક્કો છે, એને 3 વખત ઉછાળવામાં આવે તો નીચેની ઘટનાઓની સંભાવના શોધો. બધી જ વખત છાપ મળે એવું કીધું. જો આપણે પહેલાં તો જ્યારે એક સિક્કો હોય તેને ઉછાળીએ તો 3 સિક્કા છે, 3 સિક્કાને ઉછાળે તો કેટલા પરિણામો મળે? તો પહેલાં તો આપણે યુ શોધવાનો. યુ કેવી રીતના શોધવાના? તો 3 સિક્કા છે, 3 સિક્કા એટલે પહેલાં લખવાનું એચ એચ એચ. ઓકે, ત્યાર પછી 2 વાર એચ અને 1 વાર ટી. ત્યાર પછી 1 વાર એચ અને 2 વાર ટી, અને ત્યાર પછી 1 વાર એચ પછી ટી અને પછી એચ. આ 3 પરિણામ એટલે કે 4 પરિણામ મળ્યા. સેમ વસ્તુ આ એચની નીચે લખવાના ટી ટી ટી. 3 એચ તો 3 ટી, 2 એચ છે તો 2 ટી અને એચ, 1 એચ છે તો 1 એચ અને ટીની જગ્યા પર એચની જગ્યા પર ટી અને ટીની જગ્યા પર એચ. એ જ રીતના ટીની જગ્યા પર એચ મૂકીશું વચ્ચે અને બહાર ટી. એટલે આ રીતના જોવા જોઈએ તો કુલ કેટલા પરિણામો મળે? આપણને 8 પરિણામો મળે. એટલે એક સિક્કો છે ને 3 વખત પૂછાય તો આપણને 8 પરિણામ મળે. હવે આપણે આ બધા જ દાખલા કરવાના છે. આપણને કેટલા 8 પોઈન્ટ પૂછેલા છે. તો નંબર 1, પહેલો પોઈન્ટ, બધી જ વખત છાપ મળે. તો આપણે ઘટનાને નામ શું આપવાનું? એ. ઘટના એ એવું આપણે નામ આપીશું. અને એવું કીધેલું છે કે બધી જ વખત છાપ મળે. બધી જ વખત છાપ મળે એટલે એનો જવાબ શું આવશે? બધી જ વખત છાપ મળે એટલે આ બધી જ વખત છાપ મળતો એવો એક જ જવાબ છે, એચ એચ એચ. એટલે આપણો જવાબ આવશે એચ એચ એચ. બાકી બધામાં જુઓ તમે કોઈક ને કોઈ જગ્યાએ ટી દેખાય છે એટલે એચ 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 વાળો એક જ જવાબ છે. ત્યાર પછી બીજો પોઈન્ટ જોઈએ. બીજામાં આપણે શું કીધું છે? એક પણ વખત છાપ ન મળે એટલે આપણે ઘટના બી લખીશું. અહીંયા ઘટના બી એમાં લખીશું એક પણ વખત છાપ ન મળે. એક પણ વખત છાપ ન મળે એનો અર્થ એવો બી થાય કે દરેક વખતે કાંટો મળે અથવા કાટ મળે. કાટ મળે અથવા કાંટો મળે દરેક વખતે. ચલો જોઈએ અહીંયા. તો અહીંયા એક પણ વખત છાપ નહીં મળે એવું અહીંયા ટી 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 છે. જો બાકી બધામાં એચ તો છે જ. અહીંયા જે કેવું છે ટી ટી ટી, ત્યાં જે એક પણ એચ નથી એટલે એક પણ એચ નથી એવું લખી દેવાનું આપણે ટી ટી ટી. ઓકે, ચલો. ઓછામાં ઓછી એક વખત છાપ મળે એટલે ઓછામાં ઓછી એક વખત તો છાપ હોવી જ જોઈએ. તો જોઈએ નંબર 3, ઓછામાં ઓછી એક વખત છાપ મળે. ઓછામાં ઓછી એક વખત છાપ મળે એનો અર્થ એવો થયો છાપ મળવી જ જોઈએ એક વખત. તો 3 વાર 2 વાર મળે તો પણ ચાલે. એટલે 2 વાર છાપ મળે તો પણ ચાલે, 3 વાર મળે તો પણ ચાલે. છાપ મળે જ છે એકવાર. અહીંયા 2 વાર મળે છે, 1 વાર મળે છે, 2 વાર મળે છે, 1 વાર મળે છે. એટલે ઓછામાં ઓછી 1 વાર તો બધા મળે છે. પણ અહીંયા જો ટી 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 એમાં એક પણ વાર છાપ મળતી નથી. એનો મતલબ બાકીના બધા જ આપણા જવાબ આવે. ઓછામાં ઓછી 1 વાર છાપ મળે તે બધા જ આપણા જવાબ આવે. તો બધા જ જવાબ આવે એટલે ટી 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 સિવાયના બધા, આ ટી 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 છે એના સિવાયના બધા જ આપણા જવાબ આવે. તો આપણે જોઈએ જવાબ શું આવે. જોજો પહેલા એચ એચ એચ, ત્યાર પછી એચ એચ ટી, ત્યાર પછી એચ ટી ટી, ત્યાર પછી એચ ટી એચ, ત્યાર પછી આ ટી 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 નહીં આવે, ટી ટી એચ અને ટી એચ એચ અને છેલ્લે ટી એચ ટી. જો આ બધા આપણા જવાબ નથી હે, આ તો ફક્ત ને ફક્ત હું તમને પછી સંભાવના બી શોધવાની છે. એટલે આ તો ખાલી આપણે શોધી લીધું છે આવું. પછી સંભાવના બી તમારે સાથે શોધી તો સાથે બી શોધી કાઢીએ. ચલો સમજો કે સાથે શોધવી છે તો આ એ આવી ગયો, બરાબર. આ એન કેટલા છે? તો એન બરાબર 8. એન બરાબર 8 છે અને એમ બરાબર કેટલો આવ્યો? તો આ એમ બરાબર લખવાનો 1.
એમ બરાબર 1 લખવાનું કે એક જ જવાબ આવ્યો. એટલે અહીં લખી દો પીએ બરાબર એમના છેદમાં એન, એમ કેટલા 1 અને એન કેટલા ઉપર 8, તો આપણો જવાબ આવે 1/8. એટલે આ છેલ્લી સંભાવનાની વાત છે. એ જ રીતના અહીંયા પણ એમ કેટલો આવ્યો તો 1 જ છે. એટલે અહીંયા પર લખી શકીએ પી બી બરાબર એમના છેદમાં એન, એમ કેટલા છે તો એમ 1 જ આવ્યો અને ઉપર એન છે 8, એટલે આ પણ આવે 1/8. એ રીતે જવાબ શોધવું એટલે શોધી શકાય. એ જ રીતના અહીંયા પર 1 2 3 4 5 6 અને 7, એટલે એમ બરાબર કેટલા કહેવાય 7. અને આ ઘટના સી કહેવાય. ઘટના કઈ સી, એટલે આપણે લખવાનું પીસી. શું લખવાનું પીસી. એટલે અહીં લખી દે પીસી બરાબર એમના છેદમાં એન, એટલે કેટલા 7/8. આ આપણો જવાબ. અને કદાચ આને તમે ઘટના પીસી ને નામ આપે અને પી બી ડેશ નામ આપે તો પણ ચાલે. એ કઈ રીતના તે પછી સમજ. પણ તમારે એક વસ્તુ કોઈ જોવાની નહીં. અહીંયા જો અહીંયા કીધેલું છે દરેક વખતે છાપ મળે અને છાપ ન મળે. છાપ મળે એટલે પીબી, તો છાપ ન મળે એટલે પી બી ડેશ પણ લખી શકીએ, કંઈ વાંધો નહીં, ચાલે. આપણે એકથી વધુ વખત કાંટો મળે, નંબર 4 છે. અહીં આપીશું ઘટના ડી. આપણે નામ આપીશું ઘટના ડી. શું કીધેલું છે આપણને? એકથી વધુ વખત કાંટો મળે. એકથી વધુ વખત કાંટો મળે. એકથી વધુ વખત કાંટો મળે એ બધા લઈ લેવાના. ચલો, અહીંયા કાંટો 1 જ વાર છે, બરાબર ને? અહીંયા કાંટો 1 જ વાર છે, અહીંયા પણ કાંટો 1 જ વાર છે. જ્યાં કાંટો 1 જ વાર છે એ આપણે નથી લેવાનું, બાકીના બધા જ લઈ લેવાના. ચલો પહેલેથી લખીએ. એટલે એમ બરાબર કાંટો 1 જ વાર છે એવા કેટલા? જો અહીંયા કાંટો છે જ, અહીંયા કાંટો 1 જ વાર છે, અહીંયા કાંટો 2 વાર છે. કાંટો 1થી વધુ વખત મળે છે એટલે અહીંયા 2 વખત મળે, એટલે HTT આવવાનો, HTT. ચલો પછી અહીંયા 1 જ વખત છે એટલે આ નહીં આવે. ઓકે, કાંટો 1 જ વખત મળે છે એટલે વાત છે આ આવે, કેમ કે એકથી વધુ વખત છે એટલે TTT આવવાનું, TTT. ચલો ત્યાર પછી TTH પણ આવે, કેમ કે એકથી વધુ વખત કહેવાય એટલે લખવાનું TTH. પછી THT અહીંયા નહીં આવે, 1 જ વાર છે, THT એટલે અહીંયા આવવાનું THT. ચલો એટલે આ પણ આવી ગયું. અહીંયા એમ કેટલા છે તો અહીંયા એમ છે 4, અહીંયા એમ કેટલા છે 4, એટલે આપણે અહીંયા લખી દઈએ PD બરાબર એમના છેદમાં એન, એમ કેટલા છે 4, એટલે આપણો જવાબ આવે 4/8. અને ખરેખર એને શોર્ટમાં પટાવવું હોય તો 1/2. આ આપણો જવાબ આવે. ચલો ત્યાર પછી 5મો પોઈન્ટ, વધુમાં વધુ 1 વખત છાપ મળે. વધુમાં વધુ 1 વખત, 5મો પોઈન્ટ છે. વધુમાં વધુ 1 વખત છાપ મળે. એનો અર્થ એવો થાય કે 2 વાર H નહીં હોવો જોઈએ. H કેટલી વાર હોવો જોઈએ? 1 જ વાર. જો અહીંયા છે ત્યાર પછી અહીંયા 2 વાર છે એટલે આ 1 આવે. અહીંયા ની હોય તો ચાલે, કેમ કે વધુમાં વધુ H હોવો જોઈએ. ની હોય તો પણ ચાલે, અહીંયા પણ ચાલે ને અહીંયા પણ ચાલે. તો લખી દઈએ આપણે એમ બરાબર વધુમાં વધુ કેટલા H હોવા જોઈએ? 1 જ H હોવો જોઈએ. 1 H હોવો જોઈએ એટલે સમજો કે આપણે લખ્યા આમાં 1 જ H છે. ઓકે, પછી THT આમાં પણ 1 જ H છે. પછી TTH આમાં પણ 1 જ H છે. અને પછી TTT આમાં H છે જ નહીં. વધુમાં વધુ 1 વખત. ની હોય તો પણ ચાલે, એનો અર્થ એવો થાય ની હોય તો પણ ચાલે, 2 વાર તો H હોવો જોઈએ નહીં. અહીંયા કોઈ વાર 2 વાર નથી એટલે એમ બરાબર કેટલા કહેવાય? તો એમ બરાબર 4. અહીંયા ઘટનાને PE નામ, અહીંયા ઘટના નામ આપી દો, ઘટના E એટલે આપણે લખવાનું PE બરાબર એમના છેદમાં એન, એટલે ફરીથી એ જ વસ્તુ થવાની, 4/8 એટલે જવાબ આવે 1/2. ચલો છઠ્ઠો પોઈન્ટ. છઠ્ઠામાં શું કીધું છે? 2 થી ઓછી વખત છાપ મળે. 2 થી ઓછી વખત એટલે લખવાનું અહીંયા પી ઘટના F લખી દે, ઘટના F. 2 થી ઓછી વખત છાપ મળે. 2 થી ઓછી વખત છાપ મળે કઈ કઈ? ચાલો 2 થી ઓછી વખત છાપ મળે એ જોઈ લેવાની કેટલી છે તે.
2 થી ઓછી વખત છાપ મળે એવી કેટલી છે તો એ જોઈ લે. 2 થી ઓછી વખત છાપ મળે તો જો અહીંયા 3 વાર છે, ઓકે, અહીંયા 2 વાર છે, અહીંયા 1 જ વાર છે, એટલે આ લેવાની. 2 થી ઓછી વખત એટલે આ કહેવાય ને, આ લેવાની. ત્યાર પછી આ પણ લેવાનું અને આ પણ લેવાનું. 1 જ વાર છાપ મળે એવું લઈ લેવાનું. 2 થી ઓછી વખત એનો મતલબ કે 1 વાર છાપ મળવી જોઈએ. ચલો 2 થી ઓછી વખત વધુમાં વધુ 1 વાર મળવી જોઈએ. 2 થી ઓછી વખત એનો મતલબ શું થયો કે 1 વાર આપણને મળવી જોઈએ. ચલો 1 વાર મળે એવી કેવી તો HTT, જો આમાં છે જાયરી, ઓકે. 2 થી ઓછી વખત આપણને છાપની વાત કરી છે, આ જ આવવાનું HTH અને TTH. આ 2 થી ઓછી વખત મળેલી કહેવાય. પછી 0 મળે એના મતલબ તો મળી જ નહીં કહેવાય. એટલે 2 થી ઓછી વખત કોને કહેવાય? 2 થી ઓછી વખત એટલે 1 કહેવાય. આ અને આ, એટલે આ 3 જવાબ આપણો કેટલો કહેવાય? 2 થી ઓછી વખત મળેલો કહેવાય. એટલે 2 થી ઓછી વખત છાપ મળે તો આપણે આ લઈશું. એટલે આ કેટલા આવવાના? 1/, આ જ આવે. હવે ટી પણ આવવાનો ને, આ ટી, કેમ કે એ 0 છે એ પણ 2 થી ઓછી વખત જ મળેલી કહેવાય. એટલે આમાં પણ m બરાબર કેટલા આવે? m બરાબર 4 જ આવે. એટલે PF બરાબર m/n, એનો મતલબ એવો થયો કે 4/8, એટલે એનો જવાબ પણ 1/2. કારણ કે આમાં પણ આપણે ટી કેમ લેવાનો કે 2 થી ઓછી વખત, જો વધુમાં વધુ 1 વખત એ લઈ લીધી અને 2 થી ઓછી વખત એટલે 0 પણ આવે એ પણ લેવો પડે. ચલો ત્યાર પછીનો 7મા નંબરનો પોઈન્ટ, છાપ અને કાંટો વારા ફરતી આવે. ચલો 7મા નંબરનો પોઈન્ટ છે છાપ અને કાંટો વારા ફરતી આવે. વારા ફરતી આવે એનો મતલબ શું થયો? 1 પછી 1 આવે. એટલે એકવાર કાંટો આવે ને એકવાર છાપ આવે. તો એકવાર કાંટો એકવાર છાપ જ આવ્યું. આ એક છે અને આ એક છે. વારા ફરતી કાંટો છાપ કાંટો છાપ કાંટો છાપ એ રીતના. એટલે અહીંયા લખવાનું છાપ કાંટો છાપ કાંટો છાપ કાંટો. એવા કેટલા છે? 2. એટલે અહીંયા આપણે લખીશું m બરાબર 2. એટલે આને નામ આપીએ PF પછી PG. એટલે PG બરાબર m/n, એટલે કે 2/8, એટલે કે 1/4. તમે વ્યવસ્થિત આને નીચે લખજો એટલે જવાબ સારો દેખાય. છેલ્લે કાંટાની સંખ્યા છાપ કરતાં વધુ હોય. કાંટાની સંખ્યા કેવી હોય? છાપ કરતાં વધુ હોય. એટલે 8 નંબરનો પોઈન્ટ છે. ડાયરેક્ટ જ આપણે જવાબ લખીએ કાંટાની સંખ્યા છાપ કરતાં વધુ હોય. એટલે હું ડાયરેક્ટ જ લખી દઉં કાંટાની સંખ્યા કેવી હોય? છાપ કરતાં વધારે. એટલે 2 કાંટા હોય. 2 કાંટા હોય એટલે છાપ કરતાં વધારે. ફરીથી 2 કાંટા હોય એટલે છાપ કરતાં વધારે. ફરીથી 2 કાંટા હોય એનો મતલબ કે છાપ કરતાં વધારે. અને 3 કાંટા એનો મતલબ કે છાપ કરતાં વધારે. એટલે m બરાબર કેટલા આવે? 4. એટલે PG પછી કયો આવે? PH. m/n, એટલે કે 4/8 કરીએ તો એનો જવાબ પણ 1/2 આવે. એટલે ખૂબ અગત્યનો દાખલો આ ગણાવી શકાય. બધા જ દાખલામાં આપણે વ્યવસ્થિત રીતે 8 એ 8 દાખલા આપણે જોઈ લીધા. હવે આની અંદર જ દાખલા નંબર 2 જોઈએ, કારણ કે આપણે કુલ 5 દાખલાઓ જોવાના છે. એમાંનો બીજો દાખલો છે 2 સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે, તેની નીચેની ઘટનાઓની સંભાવના આપણે શોધવાની છે. 2 પાસા ઉછાળે એટલે આપણે આગળ જોઈ લે પ્રમાણે કુલ કેટલા પરિણામો મળે? તો કુલ આપણને 36 પરિણામો મળે એ આપણે લખવાના. તો પહેલાં તો એક સાથે બધા આંકડા લખી દેવાના. એકની સાથે કેટલા આંકડા લખવાના? એકની સાથે પહેલા પાસામાં 1 પડે અને બીજા પાસામાં બદલાયા કરે. એનો મતલબ કે એક સાથે 1 થી 6 સુધી લખવાના. એ જ રીતના 2 સાથે પછી બધા જ આંકડા લખવાના. 2 સાથે હું એ બધા જ આંકડા લખી દઉં છું. એટલે 2, 3 લખવાના, પછી 2 સાથે 4 લખવાના, 2 સાથે 5 લખવાના અને 2 સાથે 6. હવે 3 સાથે બધા આંકડા લખી દેવાના. 3 સાથે 1 લખવાનો, 3 સાથે 2 લખવાના, 3 સાથે 3 લખવાના, 3 સાથે 4 લખવાના, 3 સાથે 5 અને 3 સાથે 6. એ જ રીતના 4 સાથે દરેકે દરેક આંકડા લખી દેવાના. 4 સાથે 1 થી 6 સુધીના દરેકે દરેક આંકડા આપણે લખી દેવાના. આ 4 સાથે 5 અને 4 સાથે 6. એ જ રીતના હવે પહેલા પાસામાં 5 પડે અને બીજામાં 1, પહેલામાં 5 અને બીજામાં 2,
પહેલામાં 5 અને બીજામાં 3, એટલે બે પાસા ફેંકીએ એટલે પહેલા પાસામાં 5 અને બીજા પાસામાં 4. હવે બંને પાસામાં 5 પડે છે, એકમાં 5 અને એકમાં 6. હવે એક જ બાકી રહ્યું, પહેલા પાસામાં 6 પછી 1, 6 2, 6 3, 6 4, 6 5 અને 6 6. કુલ કેટલા થઈ ગયા? 36. એટલે કુલ n બરાબર જોવા જઈએ તો n બરાબર 36 આપણને મળે. હવે જોઈએ, પાસા પડતા મળતા અંકનો સરવાળો 6 થાય. કેટલો થાય? 6. દાખલા નંબર 1, એને આપણે નામ આપવાનું ઘટના A. ઘટના A. શું નામ આપવાનું? ઘટના A. પછી B આપીશું. પાસા પર મળતા અંકનો સરવાળો 6 થાય. ચલો 6 થાય એવા કેટલા? તો જો આ ક્રોસમાં 1 ને 5 એટલે 6, આ બધા 6, આ ક્રોસ વાળું 6 જ કહેવાય આખું. જો 1 ને 5 એટલે 6, 2 ને 4 એટલે 6, 3 ને 3 એટલે 6, 4 ને 2 એટલે 6 અને 5 ને 1 એટલે 6. આ બધાનો સરવાળો કેટલો થયો? 6 થયો. એટલે અહીંયા આપણે લખી દેવાનું A બરાબર ઘટના A છે એમાં લખી દેવાનું પહેલાં તો 1 5, પછી 2 4 છે, પછી 3 3 છે એટલે 3 3 લખવાના, પછી કેટલા છે? 4 2 એનો બી 6 થાય, અને પછી 5 1 એનો બી 6 થાય. એટલે 1 2 3 4 ને 5, આ 5 આંકડાઓ એવા છે જેનો સરવાળો કેટલો થાય? 6. એટલે m બરાબર કેટલા આવે? 5. તો હવે આપણે PA શોધી કાઢવાનો. PA શોધવા માટે જગ્યા ઓછી પડે એટલે માટે હું અહીંયા શોધી કાઢું. PA બરાબર m/n. એટલે m કેટલા આવ્યા? 5 અને n કેટલા છે? તો 36. એટલે આપણો પહેલો જવાબ આવે 5/36. એટલે આ રીતે આપણે બધા જ દાખલાઓ કરવાના છે. આપણે હજુ બીજા 2 દાખલાઓ આની ઉપર આપેલા છે. જોઈએ 3 છે. પાસા પર મળતા અંકનો સરવાળો 10 થી મોટો ન થાય તો લખીએ. હવે અને લખવાનું નંબર 2, એને નામ આપીએ ઘટના B. શું લખવાનું છે? પાસા પર ઉપર જે લખેલું હતી મળતા અંકનો સરવાળો, મળતા અંકનો સરવાળો શું કીધેલું છે? 10 થી મોટો ન થાય. 10 થી મોટો નહીં થાય એવું શોધવાનું છે. હવે 10 થી મોટો થાય એ ખોટી કરીએ. 10 થી મોટા કેટલા? તો 10 થી મોટા જો આ 10, આ 10 ને આ 10, એટલે 10 થી મોટા આ 3 જ કહેવાય. આ જે છે 5 ને 6 11, 6 ને 5 11 ને 6 ને 6 11. એટલે આ જે 3 છે ને એ 10 થી મોટા કહેવાય. તો 10 થી મોટા કહેવાય એ પહેલાં શોધી કાઢવાનું. 10 થી મોટાને આપણે B, 10 થી મોટો થાય આપણે લખી દઈએ. 10 થી મોટો થાય અને ન થાય તમારે લખવું હોય તો શું થાય? આ બધા લખી શકાય એવું બી ચાલે. એટલે આ 36માંથી 33 લખે તો પણ ચાલે, એ ખોટું નથી. પણ આપણે લખી દઈએ કે 10 થી મોટો થાય એને કયો? B. એટલે B શોધી કાઢીએ એ જે 10 થી મોટો. એટલે B બરાબર કેટલા આવે? તો 10 થી મોટા કેટલા? જો પાસા પર મળતા અંકનો સરવાળો 10 થી મોટો થાય એટલે 5 6, ત્યાર પછી 6 5 અને 6 6. આ 3 કેવા છે? આ જે 3 જવાબ આવ્યા એ 10 થી મોટાના છે. એટલે 10 થી મોટા માટેના 3 જવાબ છે. એનો મતલબ કે PB બરાબર m/n એટલે કે 3/36. એટલે જવાબ આવે 1/12. પણ આ આપણો જવાબ નથી, આપણે તો મોટો ન થાય પૂછેલું છે. એટલે આપણે શોધવાનું છે ઘટના B ડેશ. B ડેશ એનો મતલબ શું થયો? પાસા પર મળતા અંકનો સરવાળો. આ 10 થી મોટો થાય હતું, આ 10 થી મોટો ન થાય. એનો અર્થ શું થયો? હવે આમાંથી બાદ કરી નાખવાનો. આપણે PB ડેશ શોધવાનો છે. એટલે PB ડેશ બરાબર 1 - PB. એટલે 1 તો છે જ આપણી પાસે અને PB આપણો આવી ગયો 1/12. એટલે લસાઅ કેટલો લેવાનો? 12. અને 12 આપવાના એટલે 12 × 12, 12માંથી 1 જાય તો જવાબ આવે 11/12. હવે ખરેખર જોવા જાય ને આ રીતે નહીં શોધવું, બીજી રીતે શોધવું હોય તો આ 3 એ કેવા છે? 10 થી મોટા. એનો મતલબ કુલ 36માંથી 3 મોટા તો જવાબ આવે 33.
અને 33/36 એનો મતલબ શું થયો 11 × 3 અને 12 × 3 3 નીકળી જાય એટલે 11/12 જ આવે. એ રીતે કરવા જાય તો પણ. દાખલા નંબર 3 તરફ આગળ વધીએ. પાસા પર મળતા અંકનો સરવાળો 3નો ગુણક હોય. એનો મતલબ ક્યાં તો 3 હોય સરવાળો, ક્યાં તો 6 હોય, ક્યાં તો 9 હોય અને ક્યાં તો 12 હોય. આટલા એનો સરવાળો જવાબ આવે. તો 3, 6, 9, 12 જોઈએ આપણે. પાસા પર મળતા અંકનો સરવાળો 3નો ગુણક હોય. એનો મતલબ કે 3ના ઘડિયામાં આવે હોય તો 3ના ઘડિયામાં 3 આવે, 6 આવે, 9 આવે અને 12 આવે, પછી 15 આવે, પણ સરવાળો 12 થી વધારે તો આવવાનો નહીં, કેમ કે 6, 6 બે આંકડા છે. ઓકે, ચલો આપણે હવે શું લખવાનું છે? પાસા પર મળતા એટલે આને નામ આપીએ સી. નામ શું આપી દે? ઘટના સી. તો સી ની અંદર લખીએ એમ બરાબર કેટલા આવવાના જોજો, ધ્યાન આપજો. 3 આવે એટલે કે 3 કઈ જગ્યા આવે? તો 3 જો 1, 2 અને 2, 1 આ બેમાં જ 3 આવે. તો અહીં લખવાનું 1, 2 અને 2, 1. આમાં 3 આવ્યા. હવે 3 પછી 6 આવે તેવો કહે જો 1, 5, 2, 4, 3, 3, 4, 2 અને 5, 1 એ આગળ આવી ગયો એટલે 6 વાળો. એટલે આ જ 6 છે આવ્યો એને જ લખી દે 1, 5. ત્યાર પછી 2, 4 જે પહેલામાં હતું એ જ છે. ત્યાર પછી 3, 3 એનો બી 6 જ થાય. ત્યાર પછી 4, 2 એનો બી 6 જ થાય અને 5, 1 એનો પણ 6 જ થાય. હવે 9 થાય એવા કેટલા? જો 3, 6, 4, 5, 5, 4 ને 6, 3 આના 9 જ થાય. એનાથી બીજા કોઈના 9 નહીં થાય. એટલે લખવાનું શું? 3, 6 પછી 4, 5 પછી 5, 4 અને પછી 6, 3 અને છેલ્લે હવે 12 થાય એવો તો એક જ આવે એટલે 6, 6 6 6 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12 એટલે એમ બરાબર કેટલા આવે? એમ બરાબર 12 આવે. એટલે આપણે શોધવાનું પીસી બરાબર એમના છેદમાં એન. એનો મતલબ એવો થયો કે 12/36. 12 ટાળી 36 થઈ જાય એટલે જવાબ આવે 1/3. આ આપણો છેલ્લો જવાબ આવે. આ ત્રીજા દાખલામાં. હવે ચોથા દાખલાની વાત કરીએ. ચોથા દાખલામાં એવું કીધું પાસા પર મળતા અંકનો ગુણાકાર 12 થાય. ગુણાકારની વાત છે, સરવાળો નથી, એટલે ખાસ ધ્યાન આપજો. પાસા પર મળતા અંકનો ગુણાકાર 12 થાય. અને ડી નામ આપીએ. પાસા પર મળતા અંકનો ગુણાકાર 12 થાય. ચલો આપણે ડી બરાબર લખી દઈએ. કયા એવા આંકડાઓ છે જેનો ગુણાકાર 12 થાય? તો પહેલા 2 સાથે 6 એનો ગુણાકાર 12 થાય. ઓકે, ત્યાર પછી 3 સાથે 4 એનો ગુણાકાર બી 12 થાય. જો 2ની લાઈનમાં 2 × 6 3 ચોક 12 4 ટાલી 12 અને ત્યાર પછી 4 ને 5માં નહીં આવે 6 દુ 12. આ જે 4 આંકડાઓ છે, આ 4 આંકડાનો આપણે ગુણાકાર કરીએ ને તો એનો શું થાય? 12 થઈ જાય. એટલે એમ બરાબર કેટલા આવે? 4. એટલે છેલ્લો જવાબ આવે પીડી બરાબર એમના છેદમાં એન એટલે કે 4/36 અને 9 ચોક 36 આવે એટલે આપણો જવાબ આવે 1/9. આ 1/9 એ આપણો છેલ્લો જવાબ આવે. એટલે 4 દાખલા હતા, પણ દાખલો ખૂબ અગત્યનો છે ને આવો દાખલો આપણને પૂછાશે એટલે ખાસ ધ્યાન આપીને દાખલો ગણવાનો. હવે દાખલા નંબર 3 જોઈએ. ચલો, દાખલા નંબર 3માં કંઈક આવું છે. 2 બાળકો ધરાવતા કુટુંબોમાંથી એક કુટુંબ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. આ કુટુંબોના 2 બાળકો પૈકી હવે જોજો, એક બાળક છોકરો અને એક બાળક છોકરી હોય. ઓછામાં ઓછું એક બાળક છોકરી, તેની સંભાવના બાળક છોકરો હોય કે છોકરીઓની સંભાવના સરખી છે એમ ધારવાની. એટલે બાળક છોકરો અને છોકરીને એની સંભાવના સરખી છે. હવે આ વસ્તુ એકવાર આવી ગયેલી પણ એમાં આપણે સંભાવના નહીં શોધેલી. અહીં યુ. ચલો, પહેલા તો બંને છોકરા હોય અથવા બંને છોકરી હોય. પહેલો છોકરો હોય અને બીજી છોકરી હોય, પહેલી છોકરી હોય અને બીજો છોકરો હોય. આ સિવાય બીજું કંઈ જ નહીં હોય. એનો મતલબ કે એન બરાબર કેટલા આવે? 4. એન બરાબર 4 આવી ગયું. હવે પહેલો દાખલો ગણીએ. ઓછામાં ઓછો અહીંયા જો એક બાળક છોકરો એટલે લખવાનું એ. એક બાળક છોકરો આવો દાખલો આગળ આવી ગયો હતો, પણ ત્યારે સંભાવના નહીં શોધેલી. અને એક બાળક
છોકરી હોય, એક છોકરી, અહીંયા પહેલાં છોકરી છે અને પછી છોકરો હોય. એક છોકરો અને એક છોકરી. ચલો, એક છોકરો અને છોકરી હોય એને એ નામ આપવાનું. તો એની અંદર એક છોકરો છે અને એક છોકરી. પછી બીજું વિચાર્યું, એક છોકરી ને એક છોકરો, બંને વસ્તુ એક એક જ છે. એનો મતલબ કે એ બરાબર કેટલા છે, આ બે પરિણામ આવે એટલે m બરાબર 2. તો આપણે લખવાનું PA બરાબર mના છેદમાં n. m કેટલા, તો m છે 2 અને n કેટલા, તો n ઉપર આવેલા 4. એનો મતલબ કે આપણો જવાબ આવે PA બરાબર 2/4 એટલે 1/2. આ આપણો જવાબ આવે. અને આ દાખલો પણ ખૂબ સરળ ગણાવી શકાય. એમાં બીજો દાખલો છે. બીજા દાખલામાં એવું કીધું, ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય, એટલે છોકરી તો હોવી જ જોઈએ. એટલે કે બી, ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય. ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય તો લખીએ આપણે બીમાં. આવે એક તો છોકરી હોવી જ જોઈએ એવી વાત કરે છે. એટલે પહેલામાં જો GB છોકરી છે, BG આમાં પણ એક છોકરી છે અને GG આમાં પણ છોકરી છે. બીમાં જ છોકરી નહીં આવે, આમાં જ છોકરી નથી. એક એક છોકરી તો હોવી જ જોઈએ એવું કીધેલું છે. એનો મતલબ કે m બરાબર કેટલા આવે, તો m બરાબર આવે 3. એટલે આપણે લખવાનું PB બરાબર mના છેદમાં n. m કેટલા છે 3 અને n કેટલા, તો n 4 છે. એટલે આપણો PB નો જવાબ આવે 3/4. આ પ્રમાણે આ દાખલો એકદમ જ સરળતાથી થઈ જાય એવું કહેવાય. હવે આની આગળનો દાખલો જે છે દાખલા નંબર 4 પણ જોઈએ. આપણે કુલ 5 દાખલાઓ જોવાના છે. આની અંદર ચોથો દાખલો છે, પ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. આ સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાય તેવી હોય તેની સંભાવના શોધવાની છે. એક સંખ્યા પસંદ કરવાની. કુલ સંખ્યા કેટલી છે 100. તો પ્રાકૃતિક સંખ્યા છે એટલે 1 થી 100 આવે અને પૂર્ણ સંખ્યા હોય તો 0 થી 100 આવે. એનો મતલબ કે n બરાબર કેટલા આવવાના, તો n બરાબર આવે 100. n તો 100 આવી ગયા અને એક જ સંખ્યા પસંદ કરવાની છે. એક જ સંખ્યા પસંદ કરવાની એટલે ધારીએ a. શું કીધું, 7 વડે ભાગી શકાય એવી. એટલે લખવાનું અહીંયા પસંદ કરેલી સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાય તે ઘટના. આવું લખવાનું. ઓકે, ચલો 7 વડે ભાગી શકાય એવી કઈ સંખ્યા, તો આપણે લખવાનું a બરાબર 7 વડે ભાગી શકાય એટલે 7 × 7, 7નો ઘડિયો લખી દે, 7 × 2 = 14, 7 × 3 = 21, 7 × 4 = 28, 7 × 5 = 35, 7 × 6 = 42, 7 × 7 = 49, 7 × 8 = 56, 7 × 9 = 63 અને 7 × 10 = 70. આપણે 100 સુધી લખવાના છે. તો હવે 7 × 11 એટલે 77, 7 × 12 એમાં 7 ઉમેરી દેવાના, આમાં બીજા 7 ઉમેરી દેવાના અને આમાં બીજા 7 ઉમેરી દેવાના એટલે અહીંયા સુધી આવે 98 સુધી. અને આ બધી સંખ્યા એવી છે જેને આપણે 7 વડે ભાગી શકીએ. કેટલી છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. એટલે m બરાબર કેટલા આવે, 14 આવે. અને કુલ સંખ્યા કેટલી છે 100. એટલે આપણે લખવાનું PA બરાબર mના છેદમાં n. m કેટલા છે, તો m છે 14 અને n કેટલા છે, તો 100 છે. આ જવાબ લખે તો પણ ચાલે અને આના અડધા કરી દે તો બી ચાલે. એટલે કેટલા, 7 × 2 = 14 અને 50 × 2 = 100. એટલે 2 2 નીકળી જાય. એટલે આપણો જવાબ આવે છેલ્લે PA બરાબર 7/50. અને જ્યારે પણ સંભાવના આવે ત્યારે પોઈન્ટમાં નહીં લખવાનું, આપણે આ પ્રમાણે અપૂર્ણાંકમાં જ લખી દેવાનું અને આ આપણો છેલ્લો જવાબ આવે. એટલે ખૂબ અગત્યનો દાખલો આ પણ ગણાવી શકાય. હવે દાખલા નંબર 5 જોઈએ. દાખલા નંબર 5 પણ ખૂબ અગત્યનો છે અને દેખાય એવો દાખલો છે. થોડો મોટો લાગે એવો, વાર લાગે એવો, પણ દાખલો અગત્યનો છે. એક સંખ્યા પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગનો નિર્દેશ અવકાશ આપણને આપેલો છે 1 થી લઈને 120 સુધી. એનો મતલબ કે n બરાબર કેટલા છે 120. આ 120 n આપેલો છે.
હવે 3ની ગુણક હોય તો દાખલા નંબર 1 ચાલુ કરીએ. એને નામ આપવાનું ઘટના એ, એટલે એ લખીએ. એમાં લખવાનું પસંદ કરેલ સંખ્યા. જો આવે છે ને આ સંખ્યા 3ની ગુણક હોય તો આપણે લખવાનું પસંદ કરેલ સંખ્યા. 3ની ગુણક હોય, 3ની ગુણક હોય. એકચ્યુઅલી ખરેખર ડાયરેક્ટ દાખલો જોવા જઈએ તો મળી જ જાય, પણ આપણે આખું લખવું પડે. એટલે અહીં લખવાનું એ બરાબર 3ની ગુણકમાં લખી દેવાનું 3, 6, 9, 12, પછી ડોટ ડોટ ડોટ, અને ડાયરેક્ટ લખી દેવાના 120. કેમ કે 120ને બી આપણે 3 વડે ભાગી શકીએ. 120 ભાગ્યા તમે 3 કરો તો 3 ચોક 12, અને આ 0 એટલે કેટલી આવે? 40 આવે. એટલે 40 સંખ્યાઓ છે એવું કહેવાય અંદર. કેટલા કહેવાય? 40. એટલે એમ બરાબર લખવાના 40. એટલે લખીએ પી એ બરાબર m/n. એટલે જવાબ શું આવવાનો? 40/120. હવે 4 તાલી 12 ઉડી જાય એટલે ખરેખર જવાબ આવે આપણો પીએ બરાબર 1/3. આ પીએ બરાબર 1/3 આપણને પહેલાનો જવાબ આવે. તમે આ રીતે નહીં લખતો, થોડુંક વ્યવસ્થિત લખજો. આ તો જગ્યા એક પેજમાં મારે પૂરું કરવાનું. 3ની ગુણક ન હોય, 3ની ગુણક ન હોય એનો મતલબ શું કહેવાય? એ ડેશ કહેવાય. આ એ છે તો હવે એ ડેશ શોધવાનું. 3ની ગુણક હોય તે જોઈ લીધું. હવે ન હોય, ન હોય એટલે આપણે પી એ ડેશ બરાબર 1 માઇનસ પીએ, 1 માઇનસ પીએ, 1 માઇનસ 1/3 છે. એટલે લસા કેટલો લેવાનો? તો લસા લેવાનો 3. આ 1ને 3 આપવાનું એટલે 3 × 3, એટલે 3માંથી 1 જાય તો 2/3. આ 2/3 એ આપણો જવાબ આવે. ત્યાર પછી 4ની ગુણક હોય એ લખવાનો નંબર 3. બી આપવાનું શું? પસંદ કરેલ સંખ્યા. પસંદ કરેલ સંખ્યા 4ની ગુણક હોય. હવે લખવાનું બી. 4ની ગુણક એટલે કેવી? તો 4નો ઘડિયો લખવાનો 4, 8, 12, 16, ડોટ 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 120 આમાં પણ આવે. કેમ? 120ને આપણે 4 વડે ભાગી શકવાના છે. 120ને 3 વડે જો ભાગી શકતા હોય તો 120ને 4 તાલી 12 એટલે 0, એટલે 30 સંખ્યા આવે. એટલે અહીંયા આપણે લખવાનું કેટલી? m બરાબર 30 આવે. તો અહીંયા લખીએ પીબી બરાબર m/n. એનો મતલબ એવો થયો કે 30/120. હવે અહીંયા 1/3 આવેલા તો 30 ચોક 120 એટલે 1/4 એ આપણો જવાબ આવે. આપણને આગળ પૂછેલું છે 4ની ગુણક ન હોય એટલે આપણે કેમ એનો એ ડેશ શોધ્યો, તો હવે બીનો બી ડેશ શોધવાનો. ચોથો દાખલો શું લખવાનું? બી ડેશ. એટલે પસંદ કરેલ સંખ્યા 4ની ગુણક ન હોય, 4ની ગુણક ન હોય. આખું લખવાનું આવું, પસંદ કરેલ સંખ્યા 4ની ગુણક ન હોય. એટલે પી બી ડેશ બરાબર 1 માઇનસ પીબી. એટલે 1 ઓછા પીબી કેટલો છે? 1/4. લસા લેવાનો આપણે. અહીંયા લસા લઈ લઉં. લસા 4 લઈએ તો 4 × 4 અને 1 જાય તો કેટલા આવે? તો 3. એટલે 3/4 આપણો જવાબ આવે. એટલે અહીંયા સુધી દાખલો પૂરો. નવી લીટી આપણને કામ લાગી એટલે બાજુમાં લીધું. બરાબર. 5મો દાખલો. 3 અને 4 બંનેની ગુણક હોય. 3 અને કહીને 3 અને એનો મતલબ 3 અને એટલે ગુણાકાર, એટલે ગુણાકાર કરવાનો. અથવા કહી તો આપણે 3 ને 4 બંનેનો ઘડિયો લખવાનો. અહીંયા 12નો ઘડિયો આપણે લખવો પડે 120 સુધી. એટલે 12નો ઘડિયો આપણે લખવાનો. અહીંયા શું લખવાનું? બંનેની ગુણક એટલે a/b. a/b એટલે બંનેની ગુણક કહેવાય. એટલે પસંદ કરેલ, અને બંનેની ન હોય અથવા કહી તો યોગ લખવાનો. એટલે લખવાનું પસંદ કરેલ સંખ્યા 3 અને 4 બંનેની ગુણક હોય તે ઘટના. અને બંનેની ગુણક એનો મતલબ કે 12ની ગુણક. એટલે કાઉન્સમાં આપણે લખી દે 12ની ગુણક. હવે a/b 12ની ગુણક એટલે 12નો ઘડિયો લખવાનો. 12 × 12, 12 × 2 24, 12 તાલી 36. અને 12નો આખો ઘડિયો લખે તો 12 × 10 120 આવે છે.
અને 12 એ 10 120 એનો મતલબ કેટલી સંખ્યા છે? 10 સંખ્યા. એટલે મતલબ કે m બરાબર 10. એટલે p a છેદ b બરાબર m ના છેદમાં n. m કેટલી છે? તો 10 સંખ્યા છે અને કુલ સંખ્યા કેટલી? 120. એટલે 10 ના છેદમાં 100 એટલે 1 0 નીકળી જાય એટલે આપણો જવાબ આવે 1 ના છેદમાં 12. આ 1 ના છેદમાં 12 એ આખરી અને છેલ્લો જવાબ કહેવાય. એટલે ખૂબ અગત્યનો આ દાખલો પણ થઈ ગયો. અને આ દાખલામાં તમારે યાદ રાખવાનું અને કહે તો શું? તો યાદ રાખવાનું અને કહીને અને એટલે ગુણાકાર અને અથવા કહે તો શું? સરવાળો. આવું યાદ રાખવાનું. અને એટલે ગુણાકાર અને અથવા એટલે સરવાળો. એટલે અહીંયા આપણા 1 થી 5 દાખલા જે છે સ્વાધ્યાય 1.2 ના એ પૂરા થાય છે. વિડીયો થોડો લાંબો થઈ જાય પરંતુ ખાસ ધ્યાન આપજો 1 થી 5 દાખલા છે એ આપણે જોઈ લેવાના અને ત્યાર પછીના જે 6 થી બીજા દાખલાઓ બાકી છે એ દાખલાઓ આપણે પછીથી જોઈશું. વિડીયો ગમ્યો હોય તો હવે લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. અને આગળના વિડીયો બધા જોવાના હોય તો આપણી પ્લેલિસ્ટમાંથી એ પણ જોઈ લેવાના. અને જો આપણી ચેનલ સાથે અત્યાર સુધી જોડાયેલા હોય તો આપણી એપ્લિકેશન પર નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને બીજું પણ તમે જોઈ શકો છો. આભાર. ધોરણ 12 આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટમાં તેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. આપણે સ્વાધ્યાય 1.2 જોતા હતા, એમાં 5 દાખલા જોઈ લીધા છે. એટલે 1 થી 5 દાખલામાં તેનો આપણે ભાગ 1 એટલે કે પાર્ટ 1 બનાવેલો હતો. આજે આપણે પાર્ટ 2 એટલે કે ભાગ 2 જોઈશું. એની અંદર દાખલા નંબર 6 થી શરૂઆત કરીએ. છઠ્ઠો દાખલો કંઈક આવો છે. એમાં લખેલું છે રેન્ડમ શબ્દના બધા જ અક્ષરોથી. રેન્ડમ શબ્દ છે એના બધા જ અક્ષરોના રેન્ડમ શબ્દના બધા જ અક્ષરોના ઉપયોગથી બનતી તમામ ગોઠવણીમાં આર પ્રથમ સ્થાને અને એમ અંતિમ સ્થાને આવે તેની સંભાવના આપણે શોધવાની છે. એટલે એનો અર્થ એવો થાય આર પહેલા સ્થાને આવે અને એમ એ છેલ્લા સ્થાને આવે. હવે શબ્દો કેટલા બાકી રહ્યા? 1 2 3 ને 4. એટલે 1 2 3 અને 4. હવે આર અને એમ પહેલા ને છેલ્લા સ્થાને છે. હવે આ 4 નંબરની અંદર શું બાકી રહી ગયું? એ એન ડી અને ઓ. આ 4 આંકડા બદલાયા કરે પણ આર પહેલા સ્થાને અને એમ છેલ્લા સ્થાને. હવે જવાબ લાવવો હોય તો કેવી રીતના લાવવાનો? તો આપણે એમ શોધવાનું. ટોટલ પ્રશ્નોમાં જોવાનું કે આંકડા કેટલા છે. તો 1 2 3 4 5 અને 6. એનો મતલબ કે n બરાબર 6p6 થાય. આવું જે ફેક્ટોરિયલ વાળું હતું એ આપણે 11મા ધોરણમાં ભણી ગયા. 6 ફેક્ટોરિયલનો અર્થ એવો થાય 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 6 પચામ 30, 30 ચોક 120, 120 તાળી 360 અને 360 ગુણ્યા 2 એટલે 720 એ આપણો n આવે. n કેટલો આવે? 720. ખાસ અગત્યનું છે, ધ્યાન આપજો. હવે એમમાં શું કરવાનું? તો પહેલાં આરની જગ્યા બીજું કોઈ નહીં લઈ શકે. આરની જગ્યા 1 એટલે 1p1 આરની જગ્યા ફિક્સ છે. ત્યાર પછી આ 4 જગ્યા બદલાયા કરે એટલે એ 4 જગ્યાની જગ્યા પર 4 જ અક્ષર છે તે એ 4 અક્ષરની જગ્યા પર 4 અને એમની જગ્યા પણ ફિક્સ છે એટલે 1p1. એટલે આ એમની જગ્યા ફિક્સ 1p1, આ આરની જગ્યા ફિક્સ 1p1 અને જે બાકીના 4 અક્ષર રહ્યા એ 4 અક્ષરની જગ્યા બદલાયા કરે. 1p1 એટલે 1 ફેક્ટોરિયલ, 4p4 એટલે 4 ફેક્ટોરિયલ અને 1p1 એટલે 1 ફેક્ટોરિયલ. 1 ફેક્ટોરિયલ એટલે 1 જ થાય અને 4 એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને 1 ફેક્ટોરિયલ એટલે 1. 4 તાલી 12, 12 દુ 24 અને બાકીના બધાનું તો 1 1 જ છે એટલે 1 ગુણ્યા 24 ગુણ્યા 1 થાય. એટલે m બરાબર કેટલા આવે? તો m બરાબર જવાબ આવે 24. આપણને પૂછેલું એ પ્રમાણે આપણે પીએ શોધી લખવાનો. હવે પીએ બરાબર આપણને ખબર છે એમના છેદમાં એમ. એમ કેટલા છે? તો 24. એન કેટલા છે? તો 720. 24 તાળી એટલે 24 ગુણ્યા 3 કરે તો 72 થાય. એટલે આપણો જવાબ આવે 1/30. અને આ જવાબ એ આપણો અંતિમ જવાબ કહેવાય. એટલે ખૂબ અગત્યનો દાખલો બી ગણાવાય. તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે આ ગોઠવણીમાં આર પ્રથમને એમ છેલ્લા સ્થાને એમાં શું કર્યું એ. ચલો હવે દાખલા નંબર 2 તરફ આગળ વધીએ. દાખલા નંબર 2 એટલે કે પાર્ટ 2નો
દાખલા નંબર 7. ઓરેન્જ શબ્દના બધા જ અક્ષરોના ઉપયોગથી બનતી તમામ ગોઠવણીઓમાં સ્વર પહેલા સ્થાને, ત્રીજા અને છઠ્ઠા સ્થાન પર આવે. સ્વર કેટલા છે? તો પહેલા ઓ, આર, એ, એન, જી અને ઈ. એમાં આપણને ખબર છે એ, ઈ, આઈ, ઓ ને યુ આ સ્વર કહેવાય. તો આમાં સ્વર કયા કયા? તો આની અંદર સ્વર આપણે પહેલાં શોધવાના. તો પહેલો ઓ આ સ્વર છે, ત્યાર પછી આર નથી પણ એ સ્વર છે, ત્યાર પછી એન નથી, જી નથી પણ ઈ સ્વર છે. એટલે કે 3 સ્વર છે અને 3 વ્યંજન છે. પણ અક્ષર કેટલા ટોટલ? તો 6. એટલે એન બરાબર આગળના દાખલામાં કરેલું એવું છે 6p6 કરવાનું. 6p6 એટલે તો 6p6 એટલે 6 ફેક્ટોરિયલ કહેવાય. અને 6 ફેક્ટોરિયલ એટલે આપણે કરવાનું 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 6 પચામ 30, 30 ચોક 120, 120 ગુણ્યા 360, 360 ગુણ્યા 2 એટલે 720 એ આપણો એન આવે. એટલે એક જવાબ આપણને મળી ગયો એન. તો આપણને એમ બાકી છે. એમ માટે શું કરવાનું? તો એમ માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું 3 સ્વર છે અને 3 વ્યંજન છે. આ સ્વરની જગ્યા કોઈ નહીં લે. પહેલા સ્થાને એક સ્વર, બીજા સ્થાને, ત્રીજા સ્થાને. એ 3 સ્વર છે અને 3 કેવા છે? વ્યંજન. એટલે 3 સ્વરની જગ્યા 3 સ્વર જ આવે અને 3 વ્યંજન રહ્યા એ 3 વ્યંજનની જગ્યાએ 3 વ્યંજન જ આવે. આ ઓ, એ, ઈ એ 3 સ્વર અને આર, એન, જી એ 3 વ્યંજન. એટલે 3 ફેક્ટોરિયલ આવે ગુણ્યા 3 ફેક્ટોરિયલ આવે. 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને ફરીથી 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 6. 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 6. એટલે એમ બરાબર કેટલા આવે? તો એમ બરાબર આવે 36. હવે આપણે શું કરવાનું? આપણે શોધી કાઢવાનું પીએ. પીએ બરાબર એમના છેદમાં એન. એટલે એમ લખવાનું એના છેદમાં એન. એમ આપણી પાસે છે 36 અને એન છે 720. એટલે 36 ભાગ્યા 720 કરીએ એટલે આપણે 36 દુ 72 એટલે 1 છેદમાં 2 આવે પણ છે 0 એટલે 20 લખીશું. અને આ આપણો છેલ્લો જવાબ કહેવાય. એટલે આ પણ ખૂબ અગત્યનો દાખલો ગણાવાય. આની અંદર શું હતું એ ફરીથી એકવાર જોઈ લેજો અને સ્ક્રીનશોટ લેવો હોય તો એ પણ લઈ લેજો. હવે આગળનો દાખલો જોઈએ. આગળનો દાખલો છે દાખલા નંબર 8. દાખલા નંબર 8 કંઈક આ પ્રકારનો છે. ચલો 8મો દાખલો છે. એક કુટુંબના 5 સભ્યો, પતિ, પત્ની અને તેમના 3 બાળકો ફેમિલી ફોટા માટે એક હારમાં યાદચ્છિક રીતે ગોઠવાય છે. એટલે એક પતિ છે, એક પત્ની છે અને 3 છોકરા છે. પતિ અને પત્ની એક સાથે જ બેઠક લે તેની સંભાવના. એટલે શું? જોજો, આપણે પહેલા પતિ અને પત્ની અને પછી તેના 3 બાળક. એટલે બાળક 1, બાળક 2 અને બાળક 3. હવે આ જે 3 છે એ 3 બાળકની જગ્યા બદલાયા કરે. તો પતિ પત્ની સાથે આવવા જોઈએ. એટલે સમજો કે આ 3 બાળક છે, આ 3 બાળકની આપણે જગ્યા ફિક્સ કરી દીધી. પણ હવે જે આ પતિ પત્ની છે એ પતિ પત્નીની જગ્યામાં એવું કેવું કીધું કે એ લોકો સાથે જ આવશે. સાથે જ આવશે એટલે એ લોકો સાથે બેસે. એટલે એક જ સાથે એ લોકોની એક જ જગ્યા રોકાવાની. આ લોકો સાથે ને સાથે જ રહેવાના એટલે કે સાથે બેસે. તો આ કેટલા છે? તો એક પતિ છે ને એક પત્ની છે. એટલે કે 2 જણા છે. 2 જણા એટલે એનો જવાબ શું આવે? 2p2. પણ હવે બાળક કેટલા? તો 1, 2 ને 3 એટલે 3p3 તો આવે જ. પણ આ લોકોની એક જગ્યા, કુલ જગ્યા કેટલી જવાની? તો 1, 2, 3 અને પતિ પત્ની સાથે બેસે એટલે જગ્યા ટોટલ કેટલી થાય? 4. એટલે જગ્યા આવે 4p4. 3 બાળકો ને 1 પતિ પત્ની એટલે જગ્યા કેટલી થવાની? 4 અને પતિ પત્નીની 2 એટલે 2 પતિ પત્ની સાથે અને બાકીના જે છે જગ્યા એ 3 ને 3માં પતિ પત્ની સાથે એટલે આ એક જ જગ્યા કહેવાય. 1 ને આ 3 એટલે 4 કહેવાય. તો હવે આપણે શું કરવાનું? ખાસ ધ્યાન આપજો. આપણે શોધવાનું પહેલા એન. એનની અંદર શું કરવાનું? ટોટલ કેટલા છે? ટોટલ 5 જણા છે. 1, 2, 3, 4 ને 5 એટલે 5p5. એનો મતલબ એવો થયો કે 5 ફેક્ટોરિયલ
અને 5 ફેક્ટોરિયલ એટલે હું તો 5 ફેક્ટોરિયલ આપણે આગળ પર કરેલું 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 5 ચોક 20 20 તારી 60 60 ટુ 120 એટલે n બરાબર કેટલા આવે તો n બરાબર આવે 120। હવે એમમાં શું કરવાનું પહેલાં 2 પટ્ટી પરની સાથે છે એટલે કે 2p2 ત્યાર પછી આ 3 બાળકોની સાથે એક પટ્ટી પત્નીની જગ્યાએ એટલે 4p4 એટલે 2p2 એના 2 અને 4p4 એના 4 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1 અને 4 ફેક્ટોરિયલ એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 આનો જવાબ 2 જ આવે 4 તાળી 12 12 દુ 24 એનો મતલબ કે m બરાબર 24 દુ કેટલા આવે 48 એટલે આ m પણ મળી ગયું। હવે આપણે શોધી કાઢવાનું pa હું બાજુમાં જ અહીંયા શોધી કાઢું pa બરાબર m ના છેદમાં n m કેટલો છે તો m છે 48 અને n છે 120। હવે જેટલા આપણે ઓછા કરી શકીએ એ કરવાનું તો આપણે કરીએ આનો અર્થ એવો થાય 24 ગુણ્યા 2 અને આનો અર્થ એવો થાય 24 ગુણ્યા 5 24 24 નીકળી જાય તો આપણો પીએનો જવાબ આવે 2/5 અને આ આપણો અંતિમ અને આખરી જવાબ ગણાવી શકાય। એટલે ખૂબ અગત્યનો આ દાખલો પણ હતો। આ દાખલા નંબર 8 હતો। હવે આપણે દાખલા નંબર 9 તરફ આગળ વધીએ। ચલો 9મો જે દાખલો છે એ પણ ખૂબ અગત્યનો છે એટલે ખાસ ધ્યાન આપજો। એમાં 7 વક્તાઓ આપેલા છે ABCDEF અને G। એ યાદચ્છિક ક્રમમાં ભાષણ આપવા આમંત્રિત કરવામાં આવે। વક્તા એ પછી તરત જ વક્તા બીનું ભાષણ આવે તેની સંભાવના એટલે ખૂબ અગત્યનો દાખલો છે। ટોટલ વક્તા કેટલા છે તો 7 એનો મતલબ કે n બરાબર કેટલા આવે 7 ફેક્ટોરિયલ 7 ફેક્ટોરિયલનો અર્થ એવો થાય 7 6 5 4 3 2 અને 1 એટલે આનો ગુણાકાર કરી દેવાનો 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે આવે 5040 એટલે કે 5040 એ આપણો n આવે। તો હવે m શોધવાનો અને m એ ખૂબ જ અગત્યનો છે। ચલો પહેલાં તો એ આવવાનો ધ્યાન આપજો। ટોટલ કેટલા છે 1 2 3 4 5 6 અને 7 એમાં પહેલાં કોણ આવે છે એ એટલે એ વક્તા જે આવે એ એનું આપણે પહેલાં શોધવાનું એ કેટલામાં આવે વક્તા એ પ્રથમ આવે તો બાકીના કેટલા તો બાકીના 6 આવવાના અને 6 એ કોઈ એક જગ્યા ફિક્સ થવાની। તો પહેલાં આપણે શરત રાખવાની કે કેવી રીતના ગણતરી કરવાની એ તો ધ્યાન આપજો ખાસ અગત્યનું છે આ એટલે ખાસ ધ્યાન આપીને જોઈશું। ચલો એમ શોધવા માટે બહુ જ અગત્યનું છે એટલે ધ્યાન આપજો। પહેલાં કોણ આવે તો પહેલાં 7 કુલ વક્તા છે વક્તા કેટલા છે 7 વક્તા તો 7 વક્તામાં પહેલો એ તો પહેલો જ આવે એ પહેલો આવે એટલે 1p1 એનો ફિક્સ થઈ ગયો। એ પછી બી આવવાનું પણ એવું શું છે કે 7 વક્તા છે કયા કયા એ બી સી ડી ઈ એફ અને જી। ચલો પહેલો તો એ ફિક્સ આવવાનો જ છે એટલે આ એ આવે ને વારાફરતી ભાષણ આપે એટલે પ્રથમ એ આવે તો બાકીના વક્તા કેટલા રહ્યા 1 2 3 4 5 અને 6 એટલે પહેલો જો એ આવે તો પછી કોણ આવવાના બાકીના 6 રહેવાના એ એટલે 6p1 એટલે પહેલા એનો 1p1 બરાબર પછી બાકીના કેટલા રહ્યા 6 એટલે 6p1 આ 6 માંથી 1 ચલો એટલે 6 માંથી 1 આવી ગયો। ત્યાર પછી એવું કીધું છે કે વક્તા બી નું ભાષણ આવે એટલે એ પછી બી આવી ગયો। હવે એ પછી બી આવે હવે બાકીના કેટલા રહ્યા એ પછી બી આવે પછી બાકીના કેટલા રહ્યા તો 1 2 3 4 ને 5 એનો મતલબ કે 5p1 હવે બાકીના કેટલા રહ્યા તો 4 એટલે 4p1 પછી કેટલા રહ્યા તો 3 એટલે 3p1 પછી કેટલા રહ્યા તો 2 એટલે 2p1 અને પછી કેટલા રહ્યા 1 જ એટલે 1p1। હવે આ જે છે એ નહીં લખે તો પણ ચાલે આ એટલા માટે લખો તમને વધારે સમજ પડે કે પહેલાં એનું છે અને પછી 6 5 4 3 2 આ 6 5 4 3 2 એ બધાનો એક એક આવી જાય એટલે આ એકની બી જરૂર નથી પણ આપણે લખી કાઢીએ જેથી તમને વધારે સમજ પડે। ચલો એ પ્રમાણે બધાનું એક એક ફેક્ટોરિયલ આવવાનું એટલે ફેક્ટોરિયલ લખી દે સોરી આમાં ફેક્ટોરિયલ નહીં આવે કે 5p5 આવે ને આના કઈ 5p5 તો ફેક્ટોરિયલ આવે અહીં તો એક જ છે એટલે 1p1 એટલે એનો જવાબ કેટલો આવવાનો 1 જ આવે। 6 નો જવાબ 6 જ આવે
5નો જવાબ 5 જ આવે, 4નો જવાબ 4 જ આવે, 3નો જવાબ 3, 2નો જવાબ 2 અને 1નો જવાબ 1. જો 5p 5 હોય તો એનો 5 આવે. ઓકે, ચલો બધાનો ગુણાકાર કરી દેવાનો. 5 6 30, 30 ગુણ્યા 4 120, 120 ગુણ્યા 360 ને 720 આવે. m બરાબર કેટલા આવે? 720 અને n છે જ. તો હવે આપણે pa શોધી કરવાનો. pa બરાબર m ના છેદમાં n. m કેટલો છે તો m 720 છે અને n કેટલો છે તો n 50 40 છે. એટલે આપણો જે pa છે એનો જવાબ આવી જાય. ડાયરેક્ટ જ આપણે જવાબ લખી દઈએ એટલે તમારી વધારે જગ્યા નહીં જાય. આપણે pa બરાબર 720 ભાગ્યા 5040 અથવા એક એક 0 ઉતારી દેવાનો અને જે આવે તે આપણે જવાબ લખી દેવાનો. એટલે 720 ભાગ્યા 5040 કરીએ તો 7 ભાગ ઉડી જાય એટલે આપણો જવાબ આવે 1/7 અને આ આપણો છેલ્લો જવાબ રહેશે. એટલે ખૂબ અગત્યનો આ દાખલો પણ કરાવી શકાય, કારણ કે આ દાખલાની અંદર એક વસ્તુ આપણે સમજવાની હતી કઈ, અને એ એક વસ્તુ એટલે કઈ મેં તમને આ જે લીધી એ લોકો શું કરશે કે એને એક જ રહેવા દેશે, એટલે એને પછીથી બી લેવી, પણ આપણે એને રહેવા જ દેવાનું. એટલે ખૂબ અગત્યનો દાખલો ગણાવી શકાય. અને આ જ દાખલો બીજી રીતે કરવો હોય તો કેવી રીતના કરાય એ બીજું જો. ધારો કે 8માં કરવો હોય તો એ છે m બરાબર એ તો છે ફિક્સ, એટલે એકની જગ્યા ફિક્સ છે અને બાકીના 6 છે એ બદલાયા કરે એટલે 6p 6 એની જગ્યા ફિક્સ અને બાકીના બદલાયા કરે એટલે એ આવી ગયો 1 અને આ 6 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ ને 6 ફેક્ટોરિયલ એટલે 1 અને 6 એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને આનો સરવાળો ગુણાકાર કરીએ આપણે સરવાળોની પર ગુણાકાર કરીએ એટલે 720 આવે અને આ 720 આવી જાય પછી તો આપણે આ જ કરવાનું છે. એટલે આ રીતે કરો તો પણ કોઈ પ્રોબ્લેમ આવે નહીં, બંને રીત ચાલે અને બંને એકદમ ઇઝી છે. એટલે આ 9મો દાખલો પણ ખૂબ સરળ ગણાવી શકાય. હવે દાખલા નંબર 10 તરફ આગળ વધીએ. ચલો દાખલા નંબર 10 કંઈક આવો છે. એમાં લીપ યરના દાખલાઓ ચાલુ થાય છે. લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર હોવાની સંભાવના. ફેબ્રુઆરી માસમાં દિવસ કેટલા આવે તો પહેલા લખવાનું લીપ વર્ષના, ધ્યાન આપજો, લીપ વર્ષના ફેબ્રુઆરી માસના કુલ દિવસો. તો લીપ વર્ષ હોય એમ ફેબ્રુઆરીમાં દિવસો કેટલા આવે તો એમ ફેબ્રુઆરીમાં 28 દિવસ આવે. પણ જો લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરીમાં કેટલા દિવસ આવે? 29 દિવસ આવે. હવે 29 દિવસમાં એમ જોવા જઈએ તો એક અઠવાડિયું કેટલાનું આવે તો એક અઠવાડિયામાં આપણને 7 દિવસ આવે. એટલે માસમાં કુલ અઠવાડિયા કેટલા આવવાના તો ફેબ્રુઆરી માસના કુલ અઠવાડિયા કેટલા આવવાના તો કુલ અઠવાડિયા આવે 7 ગુણ્યા 4 અઠવાડિયા આવે. 7 દિવસ અને 4 અઠવાડિયા આવ્યા એનો મતલબ કે 28 દિવસ થયા. કેટલા દિવસ થયા? 28 દિવસ. 7 ચોક 28 એટલે કુલ અઠવાડિયા તો 4 આવવાના. આ 4 અઠવાડિયામાં 7 ગુણ્યા 4 કરીએ તો 28 દિવસ થાય. એનો અર્થ એવો થયો આ 29 માંથી 28 જાય, આ 29 કુલ દિવસ એમાંથી 28 જાય. એનો અર્થ એવો થયો એક દિવસ જે છે આ એક દિવસ એ વધારાનો કહેવાય. કેવો કહેવાય? વધારાનો. અઠવાડિયાના દિવસ કેટલા? 7, એને n તરીકે લેવાનો. એટલે પહેલાં આપણે યુ લખવાનો અને આપણને એક જ વારની વાત કરી છે તો દરેક વાર એક વાર લખી દેવાનો. જો સોમવાર જોડકીમાં કીધું હોય તો જોડકામાં લખીએ પછી આવશે, પછી મંગળવાર, પછી બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. ઓકે, એટલે n બરાબર આપણે લખીશું 7, કારણ કે 7 વાર છે. હવે m કેટલા લખવાના તો એમમાં આપણે એક જ દિવસ વધારાનો આવ્યો અને જે દિવસ માંગેલો એ લખવાનો. કયો માંગેલો છે? સોમવાર. તો આપણે m બરાબર સોમવાર લખીશું. અહીંયા m બરાબર કૌંસમાં સોમવાર અને કેટલા વાર છે? એક જ, એટલે m બરાબર 1. એટલે ધ્યાન આપવાનું pa બરાબર જે આપેલું હોય જેટલા દિવસ વધારે ને એ આપણો જવાબ આવે m ના છેદમાં n. કેટલા દિવસ વધારાના? 1 અને કુલ દિવસ કેટલા? 7, એટલે આપણો જવાબ આવે 7. જે દિવસ વધારાના એ જ આપણો જવાબ આવે એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે ખૂબ અગત્યનો દાખલો છે. બીજા ઘણા દાખલાઓ આના જેવા છે એ પણ આપણે જોઈ લઈએ. દાખલા નંબર 11 છે. લીપ વર્ષ ન હોય
અને 53 શુક્રવાર આવે. હવે લીપ વર્ષ ન હોય એનો મતલબ કુલ દિવસ કેટલા આવે? તો સામાન્ય વર્ષ આવે તો સામાન્ય વર્ષના કુલ દિવસો લખવાના. સામાન્ય વર્ષના કુલ દિવસો. લીપ વર્ષમાં 366 આવે અને સામાન્ય વર્ષમાં 365 આવે. આપણને બધાને ખબર છે કે 52 અઠવાડિયા આવે એટલે કુલ વર્ષના અઠવાડિયા કેટલા? વર્ષના 52 અઠવાડિયા આવે. હવે 52 અઠવાડિયાનો અર્થ શું થાય? 52 અઠવાડિયા બરાબર 52 ગુણ્યા 7. 52 ગુણ્યા 7 કરે એટલે જવાબ આવે 364. એટલે કુલ દિવસ કેટલા થયા? 364 દિવસ થયા. આપણે શું કરેલું જો 29 માંથી 28 બાદ કરેલા. એ જ રીતના 365 માંથી એને કહેવાય વધારાના દિવસો. વધારાના દિવસો અને એ જ આપણો જવાબ કહેવાય. વધારાના દિવસો 365 માંથી 364 જાય તો 1 આવે. વધારાનો દિવસ કેટલો આવે? 1. એટલે આપણો જવાબ આવે 1/7. પણ જો એ 366 હોય તો 2 આવે એટલે 2/7. હવે કરી નાખવાનું. પહેલાં યુ બરાબર દિવસ કેટલા આવે તો આપણને ખબર જ છે 7 દિવસ આવે તો 7 દિવસ લખી દેવાના. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને છેલ્લો વાર એટલે રવિવાર. તો એમ જોવા જઈએ તો n બરાબર કેટલા આવે? તો n બરાબર તો 7 આવે. n 7 આવે પણ m કેટલા? તો એમમાં જે વાર પૂછેલો હોય તે લખી દેવાનો. શુક્રવાર પૂછેલો છે તો એ લખી દેવાનો શુક્રવાર. પણ જો અહીંયા 2 હતો તો 2 વાર લખતે શુક્ર શનિ અને શનિ રવિ, અથવા ગુરુ શુક્ર અને શુક્ર શનિ, એમ 2 વાર આપણે શુક્રવારને લખવો પડે જ્યારે અહીંયા 2 આવતે તો. એટલે m બરાબર કેટલા આવે? 1. એટલે પીએ બરાબર એમના છેદમાં n. એમના છેદમાં n નો અર્થ શું થાય? એમ આપણી પાસે છે, એમ કેટલા છે? 1 અને n કેટલા છે? તો 7. એટલે આ આપણો અંતિમ જવાબ આવે. ટૂંકમાં યાદ શું રાખવાનું? જે વધારાના દિવસ આવે એના છેદમાં 7 લખવાના. 7 એટલે અઠવાડિયાના દિવસ. એટલે ખૂબ અગત્યનો આ દાખલો પણ કરાવી શકાય. હવે બીજો એક દાખલો જોઈએ જે ઓગસ્ટ મહિનાવાળો છે. દાખલા નંબર 12. કોઈ પણ વર્ષના ઓગસ્ટ માસમાં 5 મંગળવાર હોવાની સંભાવના. હવે આપણે લખવાનું પહેલા શું? ઓગસ્ટ માસના કુલ દિવસો. તો યાદ રાખવાનું ઓગસ્ટમાં કેટલા દિવસ આવે? ઓગસ્ટમાં 31 દિવસ આવે. હવે ઓગસ્ટ છે એમાં ઓગસ્ટના 31 દિવસ આવે પણ અઠવાડિયા કેટલા આવે? તો ઓગસ્ટ માસમાં દરેક માસમાં 4 અઠવાડિયા જ આવે. ઓગસ્ટ માસમાં 4 અઠવાડિયા આવે. ઓકે, 4 એટલે 7 ચોગ 28 દિવસ થઈ ગયા. આ 28 દિવસ તો થઈ ગયા. તો વધારાના દિવસ કેટલા? તો આપણે લખવાનું વધારાના. મેઇન જવાબ આ જ છે, વધારાના દિવસો બરાબર કુલ દિવસ 31, એમાંથી 7 ચોક 28 તો નીકળી ગયા કે દરેક વાર 7 વાર તો આવવાનો છે. હવે મેક્સિમમ 4 વાર તો આવવાનો છે. હવે મેક્સિમમ જે 5મો વાર આવે એની વાત છે. એટલે વધારાના દિવસ કેટલા છે? 3. એનો જવાબ આવે 3/7. ખબર જ પડી જાય ડાયરેક્ટ જ, આમાંથી જ તમને ખબર પડી જાય. હવે યુ એટલે શું? તો યુ એટલે 3 જોડકામાં વાર લખવાનો. 3 જોડકામાં એટલે કેવું? જોજો, ખાસ ધ્યાન આપજો. પહેલાં આપણે લખવાનું, ધારો કે આ વાર કયો છે? મંગળવાર. તો એક વાર મંગળ આમાં આવવો જોઈએ. એટલે રવિ, સોમ, મંગળ, આ 3નું એક જોડકું થયું. એ જ રીતના હવે સોમ, મંગળ, બુધનું એક જોડકું બનાવવાનું. સોમ, મંગળ, બુધ. બીજી વાર આવ્યું. એ જ રીતના હવે અહીંયા 2 આવે ને તો 2ના જોડકા બનાવવાના. એટલે 3નું જોડકું. હવે રવિ, સોમ, મંગળ, બુધ. હવે ક્યાંથી ચાલુ કરવાનું? અહીંયા સોમથી ચાલુ કરતો, અહીંયા ચાલુ કરવાનું મંગળથી. મંગળ, બુધ, ગુરુ. મંગળ, બુધ, ગુરુ. હવે બુધથી ચાલુ કરવાનું. એ રવિ, સોમ, મંગળ, હવે બુધ. બુધ, ગુરુ, શુક્ર. હવે ગુરુ, શુક્ર, શનિ. હવે ગુરુવાર આવી ગયો. હવે શુક્રવારથી શુક્ર, શનિ, રવિ. અને હવે શુક્ર આવી ગયો એટલે શનિવારથી શનિ, રવિ, સોમ.
7 જોડકા બનવાય, 1 2 3 4 5 6 અને 7, એટલે n બરાબર કેટલા આવે? 7. n બરાબર તો હંમેશા 7 જ આવવાનું છે, પણ 7 જોડકા બનાવીને બતાવી દેવાના એટલે આપણને ભૂલ નહીં થાય. હવે આ 7 જોડકામાં આપણને 3 વાર કીધેલું છે ને મંગળવાર છે, 3 વાર મંગળવાર જોવાનું. જો અહીં એક મંગળવાર છે, અહીં એક મંગળવાર છે, નહીં એક મંગળવાર, બીજી કોઈ જગ્યાએ મંગળવાર નહીં હોય. તો m બરાબર શું? તો m બરાબર આ 3 જોડકા લખવાના જે મંગળવાર છે એવા, રવિ સોમ મંગળ, પછી સોમ મંગળ બુધ, પછી મંગળ બુધ અને ગુરુ. એટલે મંગળવારે એવા 3 જોડકા, 1 2 ને 3, એટલે m બરાબર કેટલા આવે? 3. m બરાબર 3 આવી ગયો. હવે છેલ્લે આપણે લખી દેવાનું pa બરાબર m ના છેદમાં n. મેં તમને શું કહ્યું? જે વધારાના દિવસ આવે એ જ જવાબ, એટલે m બરાબર 3 અને n બરાબર 7, એટલે આપણો છેલ્લો જવાબ શું આવે? n ના છેદમાં, એટલે m એટલે 3 ના છેદમાં 7. અને ખૂબ અગત્યનો દાખલો કહેવાય. હવે ધારો કે તમને બીજો કોઈ બી મહિનો પૂછે તો તમે આ રીતે કરી નાખવાનું. ધારો કે ડિસેમ્બર પૂછે, ડિસેમ્બરમાં 31 દિવસ, 31 માંથી 28 જાય તો 3 આવે. ધારો કે એપ્રિલ પૂછે તો એપ્રિલમાં 30 દિવસ, 30 માંથી 28 જાય તો 2, એટલે 2 ના છેદમાં 7 જવાબ આવે. એટલે ખૂબ અગત્યનો દાખલો ગણાવી શકાય. આ બધા જ દાખલાઓ આપણે અહીંયા જોઈ લીધા. એટલે આ દાખલાઓ પણ ખૂબ અગત્યના હતા. આપણે કુલ 12 જેટલા દાખલાઓ જોયા, 6 થી લઈને 12 દાખલાઓ આપણે જોયા, અને આ હતો આપણો ભાગ 2. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું આપણે ત્યારે ભાગ 3 જોઈશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર. ધોરણ 12 આંકડાશાસ્ત્ર અને ચેપ્ટર છે સંભાવના. ખૂબ અગત્યનો વિડીયો છે. આ અગાઉ આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 જોયા છે. સ્વાધ્યાય 1.2 ચાલે છે. આજે આપણે ભાગ 3 જોવાના છે, અને ભાગ 3ની અંદર 13 થી લઈને આપણે 18 સુધીના બધા જ દાખલાઓ જોઈશું. એટલે ખૂબ અગત્યનો વિભાગ છે. 1 અને 2 ન જોયો તો એ જોઈ લેજો. દાખલા નંબર 13 થી શરૂઆત કરીએ. 13 નંબરનો દાખલો છે. એક પાર્ટીમાં 4 યુગલો એટલે પતિ પત્ની બે ભેગા ભાગ લે છે. 8 વ્યક્તિમાંથી આપણે 2 વ્યક્તિઓને પસંદ કરવાના છે. કુલ કેટલા વ્યક્તિ છે? 8. એમાંથી પસંદ કેટલા કરવાના? 2. એટલે n બરાબર 8c2 કહેવાય, કેમ કે 8 માંથી 2 પસંદ કરવાના. 2 છે એટલે છેદમાં 2 ગુણ્યા 1, અને 2 છે એટલે ઉપર બી આંકડા 2 જ લખવાના, એટલે 8 અને 7. જો 3 હતો તો 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ને ઉપર 6 બી આવતે. બરાબર. આ 56 ભાગ્યા 2 કરી નાખવાનું, એટલે 8 સતમ 56 ભાગ્યા 2, એટલે n બરાબર કેટલા આવે? તો n બરાબર આપણને આવે 28. આ એક વસ્તુ થઈ ગઈ. આગળ પતિ પત્ની હોય, એક દાખલો ગણવાનો. એક પુરુષ અને એક સ્ત્રી હોય, બીજો દાખલો ગણવાનો. અને એક પુરુષ અને એક સ્ત્રી હોય પરંતુ પતિ પત્ની ન હોય, ત્રીજો દાખલો ગણવાનો. તો પહેલા દાખલાની વાત કરીએ. પહેલા દાખલામાં આપણે શું કીધું? પતિ પત્ની હોય, તો એ નામ આપીશું આપણે ઘટના A. એમાં લખીશું આપણે પતિ પત્ની હોય. પતિ પત્ની હોય એવા કેટલા છે? તો પતિ પત્ની હોય એવા 4 જ કપલ છે, એટલે કે 4 યુગલ છે. આ 4 માંથી કોઈ પણ એક હોવાનું. એટલે આપણે લખવાનું m બરાબર 4c1. આ 4 જે છે પતિ પત્ની 4 છે. કુલ પતિ પત્ની કેટલા છે? 4. એમાંથી કોઈ એક પતિ પત્ની હોવાના, એટલે 4c1, એટલે m બરાબર કેટલા આવે? તો m બરાબર 4 આવે. m બરાબર 4 આવે તો આપણે pa નો જવાબ શોધી કાઢવાનો. pa બરાબર m ના છેદમાં n, m ના છેદમાં n, એટલે કે 4 ના છેદમાં 28. હવે 4 ના છેદમાં 28 આવે એટલે pa બરાબર 7 ચોક 28, એટલે pa બરાબર 1 ના છેદમાં 7. આ આપણો પહેલો જવાબ આવે. એટલે પહેલાનો જવાબ કેટલા આવ્યો? 1 ના છેદમાં 7. હવે બીજો, એક પુરુષ અને એક સ્ત્રી હોય, એટલે નંબર 2 આપીએ આપણે અહીંયા. ઘટના B. ઘટના B માં આપણને એવું કીધું, એક પુરુષ અને એક સ્ત્રી. હવે આમાં આપણે 4c1 નહીં લઈ શકીએ. કેમ? આમાં પતિ પત્ની હતા, પણ આમાં પતિ પત્ની ન પણ હોય. ધારો કે એકમાંથી કોઈ પતિ હોય ને બીજામાંથી પત્ની હોય, એકમાંથી પત્ની હોય ને બીજામાંથી પતિ, એવું બી બને. એટલે 4 માંથી હવે શું કરવાનું તે ખાસ ધ્યાન આપજો. જો ધ્યાન આપજો અહીંયા. એટલે પુરુષ કેટલા છે? તો પુરુષ 4. આ જે છે 4 યુગલ છે. 4 યુગલમાં શું કહેવાય? 4 પુરુષ કહેવાય અને 4 સ્ત્રી કહેવાય. એમાંથી એક પુરુષ અને એક સ્ત્રી, એટલે 4 પુરુષમાંથી 1
અને એટલે ગુણાકાર અને 4 સ્ત્રીમાંથી 1 એટલે 4C1 અને 4C1. 4C1 એટલે 4 અને 4C1 એટલે પણ 4. એટલે આપણો એમનો જે જવાબ આવવાનો હોય એ એમ બરાબર આવે 16. કેટલો જવાબ આવે? એમ બરાબર 16. અને આ જવાબને કહેવાય પીબી. પીબી બરાબર એમના છેદમાં એન. એમ કેટલો આવ્યો? તો 16. ત્યાર પછી એન કેટલા છે? તો 28. હવે એને આપણે કરી નાખવાનું એટલે 4 ગુણ્યા 4 અને 7 ગુણ્યા 4 એટલે 4 4 નીકળી જાય. તો આપણો જે જવાબ આવે છેલ્લો પીબી બરાબર એ આવે 4/7. આ બીજો જવાબ આવી ગયો. એટલે બીજો જવાબ પણ એકદમ સરળતાથી આવી જાય. હવે દાખલા નંબર 3ની વાત કરીએ. એક પુરુષ અને એક સ્ત્રી હોય એટલે આ દાખલો, પરંતુ પતિ પત્ની ન હોય. આ પતિ પત્ની હોય છે તો પહેલાં આપણે ન હોય શોધી કાઢીએ. ન હોય એટલે શું? જોજો, ખાસ ધ્યાન આપજો. પતિ પત્ની ન હોય એ આપણે શોધવાનું છે. હવે પતિ પત્ની ન હોય તેની સંભાવના, એનો મતલબ કે આ એક પુરુષ અને એક સ્ત્રી અને આ પતિ પત્ની હોય તો એક પુરુષ અને એક સ્ત્રીને ભેગા કરીએ, એમાંથી પતિ પત્ની હોય એને કાઢી નાખીએ તો પતિ પત્ની ન હોય આપણને મળી જાય. એટલે નંબર 3 લખીએ. એક પુરુષ અને એક સ્ત્રી હોય, જે દાખલા નંબર 2 છે. જો એક પુરુષ અને એક સ્ત્રી હોય, પરંતુ પતિ પત્ની ન હોય. એટલે સમજો કે એક પુરુષ ને એક સ્ત્રી છે, એમાંથી પતિ પત્ની હોય તેને કાઢી નાખીએ તો ન હોય તે મળી જાય. એટલે આને ઘટના સી નામ આપવાનું. એટલે આપણે લખીશું અહીંયા પીસી. પીસી બરાબર શું? તો પીસી બરાબર પતિ પત્ની હોય એ જવાબ પીબી હતો, અને એક પુરુષ અને એક સ્ત્રી પીબી હતો, અને પતિ પત્ની હોય એ માઇનસ કરી નાખવાનું. એટલે કે પી એ માઇનસ કરી નાખીએ આપણે તો આપણને પતિ પત્ની ન હોય એ મળી જાય. તો પીબી કેટલો? પીબી કેટલો? તો 4/7 હતો. પી એ કેટલો? તો 1/7 છે. એટલે -1/7. એટલે આપણે લસા લઈ લેવાનો 7. 4 - 1 એટલે પીસી બરાબર 4માંથી 1 જાય તો 3 અને /7. એટલે આપણો છેલ્લો જવાબ આવે 3/7. અને આ અંતિમ જવાબ કહેવાય. જો તમારે બીજી રીતે શોધવું હોય તો બીજી રીતે પણ શોધાય, પણ એ વાર લાગે. એના કરતાં આ સરળ રહે, કારણ કે ખૂબ જ અગત્યનો દાખલો ગણાવી શકાય. કારણ કે આની અંદર શું કીધું છે? એક પુરુષ અને એક સ્ત્રી જે આવ્યું છે જ, અને પતિ પત્ની હોય એનો મતલબ કે જે હોય છે એને બાદ કરી નાખીએ તો ન હોય આપણને મળી જાય. એટલે આ પણ ખૂબ અગત્યનો દાખલો ગણાવાય. હવે આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 14. દાખલા નંબર 14 કંઈક આવો છે. એક ફેક્ટરીમાં કુલ 8 કામદારો નોકરી કરે છે. તે પૈકી 3 કામદારોની કાર્યક્ષમતા ઉત્તમ, બાકીના બધા કામદારોની કાર્યક્ષમતા શું છે? મધ્યમ છે. 3 ઉત્તમ છે. 8માંથી આપણે 2 કામદારોને પસંદ કરવાના છે. 8માંથી કેટલા? 2. એનો મતલબ n કેટલો આવવાનો? તો n બરાબર 8C2. 8C2 એટલે છેદમાં તો 2 ગુણ્યા 1 જ આવે, અને ઉપર 8 ગુણ્યા 7, કેમ કે 2 આંકડા લખવાના છે. 8 × 56, નીચે 2 × 2 એટલે m બરાબર m નહીં પણ n બરાબર કેટલા આવે? 28 એટલે કે 28 આવે. પહેલો દાખલો. બંને કામદારોની કાર્યક્ષમતા ઉત્તમ હોય. બંને કામદારોની કાર્યક્ષમતા શું કીધેલું છે આપણને? ઉત્તમ હોય. અને ઉત્તમ એવા કેટલા છે? તો ઉત્તમ આપણી પાસે 3 છે. ઉત્તમ કામદારો કેટલા છે? 3. એટલે 3 કામદાર આપણી પાસે ઉત્તમ છે. અને આમાં પસંદ કેટલા કર્યા છે? 2. તો અહીંયા આપણે લખવાનું m બરાબર, ધ્યાન આપજો, m બરાબર કેટલા આવવાના? બંને ઉત્તમ છે એટલે 2 ઉત્તમ છે. પસંદ કેટલા કર્યા આપણે? 2. અને બંને ઉત્તમ આવ્યા એટલે 3C2. ટોટલ 8 છે. હવે 5 છે એમાંથી એક પણ પસંદ નહીં થાય, એટલે 5 ઉત્તમ નથી. એટલે આ નહીં લખે તો પણ કંઈ નહીં, લખવું હોય તો ચાલે, નહીં લખે તો બી જરૂર નથી, કેમ કે બંને ઉત્તમ છે. એટલે અહીંયા 2 × 1 ને ઉપર 3 × 2 × 1. આ 2 1 નીકળી જાય તો m બરાબર કેટલા આવે? 3. m બરાબર 3 આવે એટલે આપણે pa બરાબર લખી દેવાનું m/n. એનો મતલબ કે 3/28 આ આપણો જવાબ.
એટલે 3/28 એક જવાબ આવી ગયો. ચલો બીજો જવાબ. બીજામાં આપણને શું પૂછેલું છે? બંને કામદારોની કાર્યક્ષમતા મધ્યમ હોય તો લખવાનું બંને કામદારોની કાર્યક્ષમતા મધ્યમ હોય તે ઘટના એને બી કહેવાય. ચલો હવે જોઈ લઈએ. 3 મહત્તમ છે, ટોટલ 8 છે. એનો મતલબ કે બાકીના જે છે એ કેવા હોવાના? 5 હોવાના. એનો મતલબ કે એમ બરાબર 5 કામદારો વધેલા છે અને બંને એવું છે એટલે 2. તો 5C2 એટલે 2 ગુણ્યા 1 અને ઉપર પર 2 આંકડા લખવાના એટલે 5 ગુણ્યા 6. એટલે એમ બરાબર 5 ચોક 20 અને 2 એકુ 2 એટલે એમ બરાબર કેટલા આવે? 10 આવે. હવે એમ 10 આવે એટલે આપણે પીબી શોધી કાઢવાનો. પીબી બરાબર એમના છેદમાં એન. અહીંયા એ લખ્યો તો હવે બી લખવાનો એટલે કે 10/28 આ આપણો જવાબ આવે. હજુ આને તું પૂરું આપવું હોય તો અપાય. એટલે કેવી રીતનું? 5 ગુણ્યા 2 10 અને 14 ગુણ્યા 2 10 એટલે આપણો જવાબ આવે પીબી બરાબર છેલ્લે લખી દેવાનું પીબી બરાબર 5/14. આ આપણો અંતિમ જવાબ આવે. બીજાનો ત્રીજો બાકી છે. એક કામદારની કાર્યક્ષમતા ઉત્તમ અને એક કામદારની કાર્યક્ષમતા મધ્યમ. નંબર 3 લખીએ. એકની શું કીધેલું છે? ઉત્તમ અને એકની શું કીધેલું છે? મધ્યમ. એક કામદારની કાર્યક્ષમતા, આ બધું લખવાનું હે, કાર્યક્ષમતા ઉત્તમ અને એક કામદારની કાર્યક્ષમતા મધ્યમ. ઉત્તમ એવા કેટલા છે? તો ઉત્તમ હોય એવા 3 છે અને મધ્યમ હોય એવા કેટલા છે? તો 5 છે. તો એમ બરાબર લખવાનું, અહીંયા હોય લખી દે, મધ્યમ હોય. તો ઉત્તમ એવા 3 એમાંથી એક પસંદ કરવાનો. અને એટલે ગુણાકાર કહેવાય, અઠવા એટલે સરવાળો આપણને ખબર છે. હવે 5 વધ્યા એટલે 5માંથી 1. તો 3C1 એટલે 3, 5C1 એટલે 5 એટલે એમ બરાબર આવે કેટલા? 15. એમ બરાબર 15 આવે અને નામ આપણે આપવાનું હોય પીસી. પીસી બરાબર એમના છેદમાં એન. એમ છે 15 અને કુલ છે 28 એટલે આપણો જવાબ આવે 15/28 અને આ છેલ્લો જવાબ. એટલે 3 જવાબ અહીંયા આવી ગયા. એક જવાબ આવ્યો 15/28, 5/14 અને 3/28. એટલે આ દાખલો પણ ખૂબ અગત્યનો અને એકદમ સરળતાથી થઈ જાય. આગળનો દાખલો છે દાખલા નંબર 15. 15 નંબરનો દાખલો છે. બરાબર રીતે ચીપેલા 52 પત્તાના એક ઢગમાંથી યાદચ્છિક રીતે 2 પટ્ટા ખેંચવામાં. અત્યાર સુધી તમે દાખલા જોયા ને 9માં 10માં અમે ત્યારે પણ એક જ પટ્ટો હતું. અત્યારે 2 પટ્ટા ખેંચવાના છે. 2 પટ્ટા એટલે પહેલા તમારે એન સુધી કહેવાનો. એન એટલે 52C2. 2 ખેંચવાના છે એટલે છેદમાં લખવાનું 2 અને 1 અને 2 જ આંકડા ઉપર લખવાના એટલે 52 અને 51. 52 અને 51 નો ગુણાકાર કરવાનો અને ભાગ્યા 2 કરી દેવાનો. અથવા અહીંયા 26 કરી નાખવાના અને 26 ગુણ્યા 51 કરી દેવાનો. એટલે એન બરાબર આપણો જવાબ આવે 13/26. ચલો એન આપણને મળી ગયું. પછી આપણે બંને પટ્ટા જુદા જુદા રંગના, એક નંબર એને ઘટના એ નામ આપવાનું. બંને પટ્ટા જુદા જુદા રંગના હોય. હવે ખરેખર જોવા જઈએ તો રંગ કેટલા આવે? તો રંગ તો 2 જ આવે. 2 જ રંગ એટલે કયા કયા? એક લાલ રંગ આવે અને એક કાળો રંગ આવે. પ્રકાર 4 આવે. પ્રકાર 4 એટલે ફલ્લી, ચોકટ, કાળી અને લાલ એમ 4 આવે. પણ જો રંગ પૂછે તો રંગ કેટલા? રંગ 2. અને પ્રકાર પૂછે તો પ્રકાર કેટલા? તો પ્રકાર 4. પહેલું ફલ્લી, પછી કાળી, પછી ચરકટ અને પછી લાલ. એટલે આપણને જો પ્રકાર પૂછે તો 4 પણ રંગ પૂછે તો 2. એટલે આપણે એનો અર્થ શું થાય? 2 કાળીના, 2 લાલના, 2 લાલ રંગના અને 2 કાળા રંગના. શું કહેવાય? 2 લાલ રંગના અને 2 અને બંને પટ્ટા છે. બંને પટ્ટા જુદા જુદા રંગના એટલે શું થાય? 2 નહીં પણ 1. તો આપણે લખવાનું એક પટ્ટું કાળા રંગનું અને એક પટ્ટું લાલ રંગનું. તો અહીં લખવાનું એમ બરાબર
એક પટ્ટું કાળા રંગનું, કાળા રંગ 26 આવે એટલે 26માંથી 1 અને એટલે ગુણાકાર, અને એક પત્તું લાલ રંગનું એટલે 26C1. રંગની વાત છે. જો પ્રકારની વાત હોતે કે કયા કયા પ્રકારના, તો 13C1 આવતે. ઓકે, એટલે 26 ગુણ્યા 26 એ આપણો શું આવે? એમ આવે. એટલે એમ બરાબર લખવાનું 26 ગુણ્યા 26 કરીએ આપણે એટલે 676 થાય. ઓકે, હવે અહીં લખી દેવાનું PA બરાબર એમના છેદમાં n. એમ કેટલા છે? તો 676 અને n કેટલા છે? તો 1326. આટલું જ લખો તો પણ ચાલે, અને આને આગળ લખીએ તો પણ ચાલે. આ 676 એટલે 26 ગુણ્યા 26 આપણને ખબર છે, અને 1326 એટલે આપણે અહીંયા કરેલો આ 26 ગુણ્યા 51 એટલે 26 ગુણ્યા 51. 26 નીકળી જાય એટલે આપણો જવાબ આવે PA બરાબર 26/51. આ 26/51 એ પહેલા દાખલાનો અંતિમ જવાબ કહેવાય. ઓકે, ત્યાર પછી બીજો દાખલો છે. બીજા દાખલામાં શું કીધું છે? બંને પટ્ટા ચહેરાવાળા હોય. બંને પટ્ટા ચહેરાવાળા એટલે શું કરો? અહીંયા લખીએ આપણે. બંને પટ્ટા ચહેરાવાળા હોય. ચહેરાવાળા એટલે કયા? ચહેરાવાળા એટલે ગુલામ એટલે કે ગોલ્લો આપણે કહીએ. ત્યાર પછી રાણી એટલે કે ક્વીન, અને પછી કે. આ ત્રણમાં જ ચહેરો આવે, પણ આ 4 પ્રકારના આવે. 4 ગોલ્લા આવે, 4 રાણી આવે, 4 બાદશાહ આવે. એટલે 4 ગુણ્યા 3 કરીએ તો 12 પત્તા એવા આવે જેમાં ચહેરો આવે. કેટલા પત્તા આવે? 12 પત્તા. અને 12માંથી પસંદ કેટલા કરવાના? 2. એટલે m બરાબર 12C2 કહેવાય. હવે 12C2 એટલે 2/1 એટલે 2 ને 1 તો લખવાનું જ. ઉપર 12 ગુણ્યા 11 એટલે m બરાબર કેટલા આવે? આ 6 નીકળી જાય, 12 × 6 એટલે 11 × 66 જેવા થાય. એટલે m બરાબર આવે 66. હવે આપણે નામ આપવાનું એને PB, બીજો દાખલો છે. એટલે PB બરાબર m/n એટલે કે 66/1326. n તો 1326 જ છે ને, આવ્યો 1326. હવે એને ઉડાડવું હોય તો કેવી રીતના ઉડે? 11 ગુણ્યા 6 એટલે 66 થાય. 11 ગુણ્યા 6 એટલે 66, અને 221 ગુણ્યા 6 એટલે 1326 થાય. 6 નીકળી જાય એટલે આપણો જવાબ આવે PB બરાબર 11/221. હવે એવું નથી કે આ કરવું ફરજિયાત છે. જો આ તમે નહીં કરી શકો ને 66/1326 લખીને આવો તો પણ કોઈ ખોટું નહીં આપે. દાખલા નંબર 3 છે. ત્રીજો દાખલો આમાં જ છે. 2 પટ્ટા પૈકી એક પટ્ટું રાજા હોય તેની સંભાવના. એક રાજા હોય, જોજો ધ્યાન આપજો. 2 પટ્ટા પૈકી એક પત્તું રાજા હોય. હવે એક પત્તું રાજા એટલે કુલ રાજા કેટલા આવે? તો રાજા તો 4 જ આવે, અને 4માંથી એક રાજા, અને એટલે ગુણાકાર. હવે કુલ તો 52 પત્તા, 52માંથી 4 પત્તા તો નીકળી ગયા. હવે તો વધ્યા કેટલા? 48. તો 48માંથી કોઈ પણ એક પટ્ટું હોઈ શકે. એક રાજા તો બાકીના 48માંથી કોઈ પણ એક હોય. તો 48માંથી 1 એટલે 4C1 એટલે 4, ને 48C1 એટલે 48. તો m બરાબર 4 ગુણ્યા 48 કરવાના, અને 4 ગુણ્યા 48 કરે એટલે 192 આવે. ઓકે, હવે આપણે શોધવાનો PC. PC બરાબર m/n. એનો મતલબ એવો થયો 192/n કેટલો છે? તો n છે 1326, એટલે એ લખવાના 1326. હવે ભાગ ઉડાડતા આવડે તો ઉડાડવાનો, નહીં આવડે તો કંઈ વાંધો નહીં. 221/6 આપણે આવેલો અહીંયા 221 ગુણ્યા 6 આગળના દાખલામાં અહીંયા જોયું આપણે. તો હવે 192 ને 6 વડે ભાગીએ તો 32 ગુણ્યા 6 આવે. એટલે આ 6 નીકળી જાય એટલે PC બરાબર આપણો જવાબ આવે 32/221. અને આ પણ આપણો અંતિમ જવાબ આવે. એટલે 3 જવાબને મેં હાઇલાઇટ કર્યા છે એ જોઈ લેજો, 1, 2 અને 3. અને આ 3 જવાબ આપણે ગણીએ એટલે દાખલા નંબર 15 આપણો પૂરો થઈ જાય. હવે દાખલા નંબર 16 જોઈએ. ખૂબ અગત્યનો આ પણ દાખલો છે. દાખલા નંબર 16. 10 બલ્બની એક પેટી છે. કેટલા બલ્બ છે? 10 બલ્બ. આ 10 બલ્બની એક પેટી છે, એમાં 3 બલ્બ ખામીવાળા. એનો મતલબ કે જે 7 બલ્બ છે ખામી વગરના હોવાના.
એટલે ખામીવાળા કેટલા અહીં લખી દે આપણે, ખામીવાળા બલ્બ 3. એનો મતલબ કે ખામી વગરના કેટલા હોવાના, તો ખામી વગરના એ 7 હોવાના. એટલે કુલ કેટલા બલ્બ, તો કુલ બલ્બ એટલે 10 થઈ ગયા. એમાંથી 3 ખામીવાળા અને 7 ખામી વગરના. પેટીમાંથી 2 બલ્બ પસંદ કરવાના છે. કેટલા પસંદ કરવાના? 2. એટલે n બરાબર 10 બલ્બમાંથી આપણે 2 પસંદ કરવાના. 2 એટલે આપણે ખબર છે 2 ગુણ્યા 1 નીચે અને ઉપર 2 આંકડા લખવાના એટલે 10 અને 9. 10 ગુણ્યા 9 એટલે 90 ભાગ્યા 2. એનો મતલબ કે n બરાબર એ આપણા 45 આવે. અહીંયાથી અહીંયા લઈ ગયો છે બરાબર, 45 આવે. આ 2 બલ્બને એક રૂમમાં આવેલા 2 બલ્બ હોલ્ડરમાં લગાવવામાં આવે છે. વીજ પુરવઠો પૂરો પાડતા રૂમમાં અજવાળું થાય. 2 આપણી પાસે કન્ડિશન છે. જો બંને બલ્બ ચાલે તો પણ અજવાળું થાય અને 2માંથી કોઈ એક ચાલે ને તો પણ અજવાળું તો થાય જ. 2 ચાલે તો વધારે થાય અને 1 ચાલે તો થોડુંક ઓછું થાય. એટલે અજવાળું તો થવાનું જ છે. એટલે નહીં થાય એવું જરૂરી નથી. અજવાળું બંને જ નહીં ચાલે ને તો અજવાળું નહીં થાય. એટલે ખાસ ધ્યાન આપજો. આપણે આ આપણને n મળી ગયો બરાબર. હવે આપણી પાસે બલ્બ કેટલા છે એ પ્રમાણે આપણે ઘટના એ લખીએ. ચલો એ શું છે? તો એ એટલે વીજ પુરવઠો આવે અને બંને બલ્બ ખામી વગરના હોય. આપણે શું શોધવાનું છે? બંને બલ્બ ખામી વગરના હોય. ખામી વગરના હોય. હવે જો બંને બલ્બ ખામી વગરના હોય તો શું થવાનું? બંને બલ્બ ખામી વગરના હોય એટલે આપણે લાઇટ આવી જવાની, એટલે કે અજવાળું થઈ જવાનું. અથવા આપણી પાસે 2 વિકલ્પ, આવું નહીં થાય, અથવા એક બલ્બ અથવા એક બલ્બ ખામીવાળો અને એક બલ્બ ખામી વગરનો હોય. હવે જો બંને બલ્બ ખામી વગરના હોય તો અજવાળું થવાનું છે, પણ એક ખામીવાળો અને એક ખામી વગર તો પણ અજવાળું થાય. અજવાળું એક જ સંજોગોમાં નહીં થાય. કયા સંજોગોમાં? જો બંને જ ખામી વગરના હોય તો જ અજવાળું નહીં થાય. અને આપણે તો અજવાળું કરવાનું છે એટલે બંને ખામી વગરના લેવાના નથી. તો ઘટના એની અંદર આપણે એમ લઈએ. હવે શું કરવાનું છે? બંને બલ્બ ખામી વગરના કેટલા છે? 7. એટલે 7C2. પછી અઠવા એટલે વત્તા એક બલ્બ ખામીવાળા કેટલા છે? તો ખામીવાળા છે 3. એટલે એને લઈએ 3C1. અને છે અને એટલે ગુણાકાર. ખામી વગરના કેટલા છે? તો 7. એટલે 7C1. અઠવા એટલે વત્તા છે. 7C2 કરીએ એટલે 2 ગુણ્યા 1 અને ઉપર 7 ગુણ્યા 6. 2 આંકડા લેવાના. વચ્ચે વત્તા છે, ફરીથી 3 છે એટલે 3 અને 7. 3C1 એટલે 3 અને 7. હવે અહીંયા 7 છંગ 42 ભાગ્યા 2, 42 ભાગ્યા 2 અને વત્તા કરીએ અને અહીંયા કાઉન્સમાં લખીએ 21. 42 એટલે 21 જ થવાના. એટલે 21 વત્તા 21 એટલે m બરાબર કેટલા આવે? તો m બરાબર 42 આવે. હવે અજવાળું થઈ જવાનું. એટલે PA બરાબર m/n. m કેટલા છે? તો 42. n કેટલા? તો ઉપર શોધેલા 45. એટલે આપણો જવાબ આવે 42/45. પણ એનું ટૂંકું રૂપ આપવું હોય તો અપાય. કેવી રીતના અપાય? ટૂંકું રૂપ આપણે આપીએ તો 14 ગુણ્યા 3 એટલે 42 અને 15 ગુણ્યા 3 એટલે 45. તો 3 નીકળી જાય એટલે આપણો જવાબ આવે PA બરાબર 14/15. આ આપણો અંતિમ અને આખરી જવાબ, ફાઇનલ જવાબ આપણો કહેવાય. એટલે ખૂબ અગત્યનો દાખલો હતો. જો બંને બલ્બ ખામી વગરના હોય તો પણ અજવાળું થાય. એક ખામીવાળો હોય પણ એક જો બલ્બ ખામી વગરનો હોય તો પણ અજવાળું તો થવાનું જ છે. અજવાળું ક્યારે ન થાય? તો અજવાળું એક જ સંજોગોમાં થાય જો બંને ખામીવાળા હોય, અને એ આપણે લેવાનું નથી. એટલે આ દાખલો પણ ખૂબ અગત્યનો હતો. હવે 2 જ દાખલા બાકી છે, એ પણ આપણે જોઈ લઈએ. દાખલા નંબર 17 નંબરનો દાખલો જોઈએ આપણે. એક યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની કોઈ 2 ઘટનાઓ A અને B માટે PA આપેલું છે અને PB આપેલું છે. PA છે B આપેલું છે. હવે બધા દાખલા કરવાના છે. ખૂબ અગત્યનો દાખલો છે એટલે ખાસ ધ્યાન આપીને જોઈ લેજો. પહેલું આપણને પૂછેલું છે PA'. હવે A' નો અર્થ એવો થાય 1 - PA.
પીએ તો આપેલો જ છે આપણને, એટલે 1 માઇનસ પીએ કેટલો છે 0.6, એટલે આપણો જવાબ આવે પહેલો 0.4. ચલો એક દાખલાનો જવાબ આવી ગયો. બીજો દાખલો, બીજા દાખલામાં એવું કહ્યું પી બી માઇનસ એ. આનો અર્થ શું થાય ખાસ ધ્યાન આપજો. તો આનો અર્થ એવો થાય જે પાછળ છે ને એમાં ડેશ, એટલે આવું થાય પી એ ડેશ છેદ બી. જે પાછળ હોય એમાં ડેશ આવે, એટલે આ જે પાછળ છે ને એમાં ડેશ આવે. હવે જેમાં ડેશ નહીં હોય તેમાંથી બાદ કરવાનું. ડેશ શેમાં નથી તો બીમાં ડેશ નથી, અને એમાંથી શું બાદ કરવાનું પી એ છેદ બી. આવું કરવાનું આપણે. ચલો પીબી કેટલા તો પીબી 0.5, એ છેદ બી કેટલા તો 0.15. 0.5 એટલે 0.50 કહેવાય, કેલ્ક્યુલેટરમાં કરી દેજો, અને 5 બાદ કરી 15 એટલે 35 આવે. હવે ધારો કે બીજો કોઈ આવો દાખલો હોય તો જોઈ લઈએ. બી એવો છે આવ્યો જો ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં શું કીધું છે પી એ છેદ બી ડેશ. આનો અર્થ શું થાય? અને આ રીતે લખવું હોય તો શું થાય? આ રીતે એને લખવું હોય તો આ રીતે લખાય જો પી એ માઇનસ બી, એટલે આ બીમાં ડેશ કહેવાય. જે પાછળ આવે ને એ પાછળમાં આપણે ડેશ લખવાનો આવ્યો. અને આનો અર્થ શું થાય? જેમાં ડેશ નહીં આવે એમાંથી બાદ કરવાનું, એટલે પી એમાં ડેશ નથી અને એમાંથી પી એ છેદ બી બાદ કરવાનું. તો પી એ કેટલા તો પી એ છે 0.6 અને પી એ છેદ બી કેટલા તો 0.15 છે, એ બાદ કરી દેવાનું. એટલે 60 માંથી 15 જાય તો 45 આવે, એટલે 0.45 આપણો જવાબ આવે. હવે આગળ ચાલીએ. આ પણ પતી ગયું. હવે એક જ બાકી રહ્યું, એટલે નંબર 4 પી એ ડેશ યોગ બી ડેશ. બંનેનો ડેશ છે. હવે બંનેનો ડેશ એટલે બહુ અગત્યનો દાખલો કહેવાય. બંનેનો ડેશ કરવો હોય તો થોડીક તકલીફ ઊભી થાય, અને બંનેનો ડેશ જો અગત્યનો દાખલો છે એટલે ખાસ ધ્યાન આપજો. દાખલા નંબર જે ચોથો છે એ ખૂબ અગત્યનો છે, પણ એના માટે આપણને યોગની જરૂર પડે. આ જે દાખલો ગણવો હોય તો આ દાખલાનો જવાબ શું આવે? આના કરતાં ઊંધું કરી નાખવાનું. આના કરતાં ઊંધું શું કેવી રીતના આવે? એટલે પી એ છેદ બી અને આખાનો ડેશ, આને ઊંધું કહેવાય. અને આખાનો ડેશ આવે ને તો એ કહેવાય 1 માઇનસ પી એ યોગ બી. 1 માઇનસ પી એ યોગ બી, સોરી ડેશ છે ને આખા એટલે છેદ આવી. આ એક માટે આપણે શું કર્યું જો પી એ ડેશ એટલે 1 માઇનસ પી એ, તો અહીંયા 1 માઇનસ પી એ છેદ બી. હવે 1 માઇનસ એ છેદ બી કરવાના, તો એ છેદ બી આપણી પાસે છે કે જોવાનો? તો એ છેદ બી આપણી પાસે છે. એ છેદ બી કેટલો છે 15 છે. તો એ લખવાનું 1 માઇનસ 0.15. 1 માઇનસ 0.15 કરે એટલે 0.85 આવે. એટલે ખૂબ સરળ રીતે આ દાખલો થઈ જાય. બીજું કંઈ આપણને પૂછેલું છે તે જોઈ લે. બીજું કંઈ પૂછેલું હોય તો એ કરી નાખીને તો પૂરું કરીએ. ચલો એ છેદ બી યોગ છે, બીજું કંઈ પૂછ્યું નથી. એ છેદ બી જો અહીંયા જ છે. આ ચોથો દાખલો. ચોથા દાખલામાં શું પૂછેલું છે? આપણે પી એ યોગ છે, આ જ પૂછેલું છે, બીજું તો કંઈ પૂછ્યું નથી. ત્યાર પછી 4 દાખલા અહીંયા પૂરા થઈ જાય. એકાદ દાખલો બીજો કોઈ હોય તો એ પણ જોઈ લે. બીજો કોઈ દાખલો મને અહીંયા દેખાતો નથી. અહીંયા રહી ગયું હોય તો એકાદ ત્રીજો છે. ઓકે, એટલે 4 જ દાખલા છે. ઓકે, એક આ સિવાયનો બીજો એક શોધી કાઢીએ. એટલે કયો જો, એટલે આ રીતના ધારો કે પૂછાય તો પી આ જે છે ને એના જેવો છે, એટલે એ ડેશ છેદ બી ડેશ. હવે આમાં શું કર્યું આપણે? તો આનાથી ઊંધું કર્યું જો. એટલે આપણે શું કરવાનું? પી એ યોગ બી અને પછી એનો ડેશ, અને એને 1 માંથી બાદ કરવાનું. 1 માઇનસ પી એ યોગ બી. પણ એ યોગ બી તો આપણી પાસે છે જ નહીં. તો એ યોગ બી કેવી રીતના શોધવાના? તો આપણે શોધીએ અહીંયા પી એ યોગ બી બરાબર, ધ્યાન આપજો, પી એ વત્તા પીબી માઇનસ પી એ છેદ બી. પી એ કેટલા? તો પી એ છે 0.6, ઓકે, પી બી છે 0.5 અને પી એ છેદ બી છે 0.15. 6 ને 5 11 થાય. 6 ને 5 કેટલા થાય? 11. આ 6 અને 5 એટલે 0.11, અને આ 0.11 60 ને 50 કહેવાય, એટલે 1.1 કહેવાય. 1.1 માંથી 0.15 ને બાદ કરવાના, એટલે જવાબ આવે 0.95.
આ કયો આવ્યો? યોગ આવ્યો. યોગ કેટલો આવ્યો? 0.95. અહીંયા મૂકી દેવાના. 1 માઇનસ 0.95 અને 1 માંથી 0.95 જાય એટલે આપણો છેલ્લો જવાબ આવે 0.05. 0.05 એ આપણો જવાબ આવે. એટલે આ દાખલો પણ ખૂબ અગત્યનો ગણાવી શકાય. છેલ્લો દાખલો અને દાખલા નંબર 18 એ આપણે જોઈ લઈએ. એટલે આ વિભાગ આપણો પૂરો થઈ જાય અને સ્વાધ્યાય 1.2 પર પૂરું થઈ જાય. દાખલા નંબર 18 છે. યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની કોઈ પણ બે ઘટનાઓ A અને B માટે PA', 2 PB' અને 3 P' બરાબર 0.6. બહુ ઈઝી દાખલો કહેવાય. આ બધું જ 0.6 કહેવાય. એટલે આવું લખવાનું PA' બરાબર 0.6. આ જે છેલ્લું લખેલું ને એ લખી દેવાનું. ત્યાર પછી 2 PB' બરાબર 0.6 અને ત્યાર પછી 3 PA/B બરાબર 0.6. એટલે આ દરેકને આપણે 0.6 લખી દેવાનું. આ તો બેઠું જ છે. પણ PB' બરાબર 0.6 ભાગ્યા 2 કરી દેવાના. એટલે PB' કેટલો આવવાનો? તો આને ભાગાકાર કરે એટલે 0.3 આવે. એટલે PB' બરાબર 0.3 આવ્યો. એ જ રીતના PA/B બરાબર A/B બરાબર 0.6 ભાગ્યા 3 કરી દેવાના. એટલે A/B બરાબર 0.2 આવે. એટલે 3 દાખલા થઈ ગયા. હવે A માઇનસ B. A માઇનસ B નો અર્થ શું થાય? સાંભળજો. પહેલો દાખલો A માઇનસ B. તો મેં તમને આગળ પણ કીધું, જે પાછળ આવે ને એમાં ડેશ આવે. એટલે કે જે આમાં, એટલે B માં ડેશ આવે. એટલે PA/B' આને કહેવાય. શું કહેવાય? A/B. અને જેમાં ડેશ નહીં આવે એમાંથી બાદ, એટલે PA માંથી બાદ કરવાનો PA/B. PA કેટલું છે? તો PA તો આપણી પાસે છે જ નહીં. પણ PA શોધવા માટે આપણે કરવું પડે PA બરાબર 1 માઇનસ PA'. એટલે 1 માઇનસ 0.6 જે આપણી પાસે છે આયરા. એટલે PA બરાબર 0.4 આવે. કેટલા આવે? 0.4. એટલે અહીં લખવાનું 0.4 અને A/B બરાબર 0.2. એટલે 0.4 માંથી 0.2 જાય તો આપણો પહેલો જવાબ આવે 0.2. એ જ રીતના બીજો દાખલો છે B માઇનસ A. જે પાછળ આવે એમાં ડેશ આવે એટલે A' કહેવાય. A'/B. અને A' એટલે જેમાં ડેશ નહીં હોય તેમાંથી બાદ કરવાનું. એટલે PB માંથી PA/B બાદ કરવાનું. હવે PB શોધીએ આપણે તો PB બરાબર 1 માઇનસ PB' કહેવાય. B' આપણી પાસે છે કેટલા? 0.3. એટલે 1 માઇનસ 0.3 એટલે આપણો જવાબ આવે 0.7. આ PB. તો એ PB લખી દેવાનો 0.7 અને PA/B બરાબર 0.2 છે. 0.7 માંથી 0.2 જાય તો અંતિમ અને આખરી જવાબ આવે 0.5. આ આપણો છેલ્લો જવાબ કહેવાય. એટલે આ દાખલો પણ ખૂબ અગત્યનો ગણાવી શકાય. અહીં આપણું સ્વાધ્યાય 1.2 પૂરું થાય. સ્વાધ્યાય 1.2 માટે આપણે 3 વિભાગો બનાવ્યા, એટલે કે 3 ભાગ બનાવ્યા. ભાગ 1, ભાગ 2 અને ભાગ 3. એમ કરીને આપણે કુલ 18 જે દાખલાઓ છે એ 18 દાખલા પૂરા કર્યા. એટલે હવે આપણે જ્યારે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે સ્વાધ્યાય 1.3 જે છે એના વિશે ચર્ચા કરીશું. પણ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી દેજો. કારણ કે આવા જ વિડીયો, આવા નવા વિડીયો જે તમને કામ લાગે એ આપણે લાવતા રહીશું. આભાર.